કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ચાલો ભાઈ અવાજનું કન્ફર્મેશન આપી દેજો એકવાર ભાઈ ફટાફટ. આપણે મેથ્સ ધોરણ 12 વાવાઝોડાની આપણે વાવાઝોડા નંબર 2 તરફ આગળ વધીએ. ગઈકાલે આપણે જે મેથ્સનું વાવાઝોડું જોયું હતું બરોબર, તેવી જ રીતના આજે આપણે વાવાઝોડું જોશું. પણ આજે તમારો સમય છે એ થોડોક ઓછો બગાડીશ, કમેન્ટમાં ઓછું ધ્યાન આપીશ, કારણ કે આજે હવે તમને પેપર છે ને ભાઈ, આજના દિવસે પેપર છે. આખા વર્ષનું જે નિચોડ છે આજે 3 કલાકની અંદર તમે દેવા જઈ રહ્યા છો ભાઈ. તો પહેલા અવાજનું કન્ફર્મેશન આપી દો ભાઈ. ચાલો ફટાફટ. વાહ વાહ ભાઈ વાહ. સેલ્યુટના સિમ્બોલ સાથે ભાઈ વધાવી લેજો ભાઈ. સેલ્યુટના સિમ્બોલ સાથે. હા ભાઈ હા. વાહ ભાઈ વાહ. દિલડા પણ આવી ગયા છે ભાઈ. વેરી ગુડ ભાઈ. વાહ, જોરદાર પેપર ગયા ને ભાઈ, કેમેસ્ટ્રી ફિઝિક્સ ક્લિયર. એવી રીતના આપણે મેથ્સમાં પણ જોરદાર પેપર જવાનું છે. બહુ જ સિમ્પલ સોબર પેપર નીકળવાનું. અવાજનું કન્ફર્મેશન ભાઈ સ્ટુડિયોમાંથી મળે છે. કાંઈ વાંધો નહીં, આપણે આગળ વધીએ મિત્રો. હું છું કિશન ઠુમર. આજના આ વાવાઝોડાની અંદર આપણે એવા એમસીક્યુ જોવાના છીએ, 50 એમસીક્યુ આપણે જોવાના છીએ કે જે પરીક્ષામાં મોસ્ટ એક્સપેક્ટેડ હોઈ શકે બરોબર. ગઈકાલે પણ આપણે આવા 50 એમસીક્યુ જોયા હતા બરોબર છે. આજે પણ આપણે 50 જોશું, એટલે આપણે પરીક્ષાની અંદર ખાસ તમને ક્યાંય તકલીફ પડે નહીં ભાઈ. રેડી? પરીક્ષામાં ક્યાંય તકલીફ પડશે નહીં. રેડી? આ સિવાય તમારે હજી પણ વિડીયો જોવા હોય, બ્રહ્માસ્ત્ર સિરીઝ જે આપણી છે મિત્રો, તે વિડીયો જોઈ લઈ શકો છો એમસીક્યુ માટેના. ક્લિયર? ચાલો. બોર્ડ માર્ચ 2025 માટે જે આપણે વાવાઝોડા છે મિત્રો, આ મેથ્સ માટે મતલબ તમારે મેઇન સબ્જેક્ટના છેલ્લું વાવાઝોડું કહી શકાય. જે ઇંગ્લિશ અને સંસ્કૃતના પણ વાવાઝોડા આવવાના છે ભાઈ બરોબર. એટલે અમે તમે મતલબ જે રીતના તમને ખબર છે કે વાવાઝોડું જે રીતના આપણું હીટ છે ભાઈ, એ રીતના જ આજે હીટ જવાનું છે ભાઈ. ક્લિયર? જ્યારે તમે પેપર દેવા બેસો આજના દિવસે ત્યારે તમને કાંઈ ચિંતા જ નહીં હોય ભાઈ. ક્લિયર? તો આપણે લેક્ચરની શરૂઆત કરવાના છીએ, પણ લેક્ચરની શરૂઆત કરતા પહેલા બધા વિદ્યાર્થી મિત્રોને ખબર જ છે કે ભાઈ આપણે આ વર્ષનું આ જે આપણું ટ્રેન્ડિંગ સ્લોગન છે એ બધા એક સાથે બોલશો અને કમેન્ટની અંદર મારો કરી દો ભાઈ બરોબર. અબકી બાર 99 પાર. ક્લિયર? આ રીતના થોડુંક ચાલશે ધીરે ધીરે બરોબર છે. બધાય કમેન્ટમાં જો મોકલવા માંડજો ભાઈ. ક્લિયર? ચાલો. અબકી બાર 99 પાર. પાછું એકવાર. અબકી બાર 99 પાર. ક્લિયર? આ સ્લોગનને આપણે ભૂકા કાઢી નાખે એ રીતના આપણે એનો ઉપયોગ કરી લેવાનો છે. એટલે 99 પાર આપણામાં કોન્ફિડન્સ લાવે છે ભાઈ બરોબર. એટલે 99 આપણી પાસે આરામથી આવી શકે એના માટે આપણે લેક્ચરની શરૂઆત કરશું. વાવાઝોડા 2 તરફ આપણે આગળ વધશું મિત્રો. એમણમ ખાલી આપણે અબકી બાર 99 જે પાર છે અને વાવાઝોડું જે છે એ આપણું એમણમ હિટ નથી ભાઈ બરોબર. કારણ કે એક્યુરેસી મેટર કરે છે ભાઈ. એક્યુરેસી આપણી આ જે છે મેટર કરે છે. ક્લિયર? ઘણા બધા 10મા ધોરણના વિદ્યાર્થીઓને ઘણો બધો આ રીતના લાભ મળ્યો છે. તમે 10મામાં હતા ત્યારે તમે વાવાઝોડાનો લાભ લીધો, તો આ રીતના 12મામાં પણ 2 સબ્જેક્ટનો તમે પૂરો લાભ લીધો છે. બાયોલોજી વાળાએ બાયોલોજીનો પણ લાભ લીધો બરોબર. તો આ રીતના મેથ્સમાં પણ તમને ઓછા આપણે ટાઈમની અંદર જાજુ આઉટપુટ મળે એ કઈ રીતના મતલબ આગળ વધાય એના પ્રયાસો આપણે ચાલે છે બરોબર. તો એક્યુરેસી મેટર કરે છે 7 વર્ષના એક્સપિરિયન્સથી બરોબર. ચાલો આગળ વધીએ મિત્રો. શરૂઆત કરીએ. સૌથી પહેલા સંબંધ અને વિધેયનો આપણે એમસીક્યુ આવી રીતના ફટાફટ જોવાનો છે ભાઈ બરોબર. સેલ્યુટના સિમ્બોલ સાથે વધાવી દો ભાઈ એમસીક્યુ ને બરોબર. સેલ્યુટના સિમ્બોલ સાથે વધાવી દેજો ભાઈ બરોબર. ચાલો. કમેન્ટમાં આજે ઓછું ધ્યાન આપીશ, કારણ કે આપણે હવે ઓછા ટાઈમ આપણી પાસે રહ્યો છે અને 3:30 આપણું પેપર હોય ભાઈ. તો આપણે અહીંયા સંબંધને જોઈ લે ભાઈ. F from R to R. પેનને આપણે બદલાવી લે ભાઈ. મતલબ પોઈન્ટ થોડોક ધીમો નાનો કરી નાખીએ અહીંયા. ચાલો. f of x R to R છે. મતલબ f વિધેયક આપેલું છે f of x બરાબર 3x x² અને 2x. x ની વેલ્યુ લેસ ધેન ઇક્વલ ટુ 1 હોય, લેસ ધેન ઇક્વલ ટુ 1 હોય ત્યારે આપણે 3x લેવાનું છે બરાબર. ચાલો. 1 થી 3 માં હોય ત્યારે x² અને 3 કરતા મોટું હોય ત્યારે 2x લેવાનું છે. f of -1 માટે x બરાબર આ ટૂંકમાં લેવાનું થશે એટલે 3 -1 એટલે -3 થશે, પ્લસ f of 2 એટલે 1 અને 3 ની વચ્ચે આવશે ને ભાઈ, તો અહીં 2 મૂકશું, 2 નો સ્ક્વેર 4 થશે, પ્લસ f of 4 એટલે 3 કરતા મોટી 4 દુ 8, 8 ને 4 12, 12 માંથી 3 જાય તો 9 બરાબર. તો આવા પ્રકારના એમસીક્યુ તમારે ધ્યાનમાં રાખવાના છે. ક્લિયર? એ ઓપ્શન આપણો ફાઇનલ જવાબ આવશે. વેરી ગુડ ભાઈ, વેરી ગુડ. નેક્સ્ટ આગળ વધીએ. ચાલો. સંબંધ ગણ એક આપેલો છે 1 2 3 4 5. આવા પ્રકારનો એમસીક્યુ તમને ખાસ પૂછાવા લાયક હોય છે ભાઈ, ધ્યાનમાં રાખજો. એ સંબંધ છે 1,1 2,2 3,3 4,4 5,5. એ ખાલી જગ્યા પ્રકારનો સંબંધ છે. તો જ્યારે કોઈ પણ ગણ આપેલો હોય તમને, કોઈ પણ ગણ તમને આપેલો હોય ભાઈ, ત્યારે જે કાંઈ પણ ઘટકો છે એ ઘટકોનો પોતાની સાથેના સંબંધો દરેક આપેલા હોય અને બીજા કોઈ ઘટકો આપેલા જ નથી, ત્યારે સમજવાનું કે આ સામ્ય સંબંધ છે. સ્વવાચક છે, સમિતિ છે, પરમપરિત છે. રેડી? તો આ વસ્તુને ધ્યાનમાં રાખજો ભાઈ. તો આ સામ્ય સંબંધ છે. ક્લિયર? સામ્ય સંબંધ છે. કેવો સંબંધ છે? સામ્ય સંબંધ છે. ક્લિયર? તો આ વસ્તુ ખાસ નોટ ડાઉન કરી લેવી હો ભાઈ. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. સેલ્યુટના સિમ્બોલ સાથે વધાવી દીધો છે ભાઈ. ક્લિયર? તો આ સામ્ય સંબંધને આધારિત એમસીક્યુ પૂછાઈ શકે છે, ધ્યાનમાં રાખવું. નેક્સ્ટ.
આર માઇનસ 0 પર વ્યાખ્યાયિત સંબંધ s માટે x, y બિલોંગ્સ ટુ s, x y ગ્રેટર ધેન 0 છે ભાઈ. x y ગ્રેટર ધેન 0 મતલબ આપણે સ્વવાચક છે, સમિત છે, પરંપરિત છે, શું છે એ નક્કી કરવાનું છે કે ફક્ત સમિત છે, સામ્ય સંબંધ છે, પરંપરિત છે, સ્વવાચક છે. રેડી? તો અહીંયા આપણને ખબર છે x y એટલે કે x નો x સાથે સંબંધ કરો x સ્ક્વેર ગ્રેટર ધેન 0 થાય ભાઈ. બરોબર, x સ્ક્વેર ગ્રેટર ધેન 0 થશે. ક્લિયર? એટલે s એ સ્વવાચક તો છે જ. હવે સમિત માટે વાત કરતો x y ધારો કે r ની અંદર હોય તો yx પણ r ની અંદર હોવાનો છે, કારણ કે xy ગ્રેટર ધેન 0 હોય તો yx પણ ગ્રેટર ધેન 0 થશે. ક્લિયર? એ જ રીતના પરંપરિત માટે જોઈએ તો xy માની લો ગ્રેટર ધેન 0 છે અને yz પણ ગ્રેટર ધેન 0 છે. આ બેનો ગુણાકાર કરો તો x y સ્ક્વેર z ગ્રેટર ધેન 0 થશે. y સ્ક્વેર તો ઓલવેઝ 0 કરતા મોટો થાય, તો આ પણ 0 કરતા મોટું થવાનું છે. રેડી? તો x, y ગ્રેટર ધેન 0 થશે. મતલબ સંબંધની અંદર હોય, y, z સંબંધની અંદર હોય તો x z ગ્રેટર ધેન 0 થશે. ક્લિયર? એનો મતલબ એવો કે x, z પણ સંબંધની અંદર છે. ક્લિયર? તો ત્રણેયનો સમાવેશ થતો હોય તો સામ્ય સંબંધ કહેવાય. રેડી? પાકું? એક એક અને વ્યાપના પણ એમસીક્યુ જોવાના. ગઈકાલે આપણે વાવાઝોડાની અંદર જોયું હતું. બરોબર, એ જ રીતના આજે તમને સંબંધ આધારિત જોયા. નેક્સ્ટ, ત્રિકોણમિતિય પ્રતિવિધેય સાઇન ઇન્વર્સ રૂટ x માઇનસ 1 દ્વારા વ્યાખ્યાયિત વિધેયનો પ્રદેશ ગણ ગોતવાનો છે ભાઈ. તો સાઇન ઇન્વર્સ આ બાજુ છે એટલે આપણે આને થીટા બરાબર લઈ લે. સાઇન ઇન્વર્સ અંડર રૂટમાં x માઇનસ 1. સાઇન આ બાજુ આવી જશે એટલે સાઇન થીટા થઈ જશે અને સાઇન સ્ક્વેર થીટા બરાબર x માઇનસ 1 થશે. હવે સાઇન સ્ક્વેર થીટા છે 0 લેસ દેન ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર થીટા લેસ દેન ઇક્વલ ટુ 1 થાય. બરોબર, x જોઈએ છે આપણે તો આ માઇનસ 1 આ બાજુ લઈ લેશું ભાઈ. x ને કરતા બનાવો છે ને ભાઈ, x બરાબર સાઇન સ્ક્વેર થીટા પ્લસ 1 પ્રદેશ ગુણ જોઈએ છે. બરોબર, બે બાજુ 1 ઉમેરી દે ભાઈ. તો અહીંયા આપણે 1 ઉમેરી દેશું એટલે સાઇન સ્ક્વેર થીટા પ્લસ 1. આ ઇક્વાલિટી છે, ધ્યાનમાં રાખજો ભાઈ. એટલે 0 થી 2, 0 અથવા મોટું, 0 કરતાં મોટું અને 2 અથવા 2 કરતાં નાનું. ક્લિયર? એટલે સૌરત અંતરાલમાં સોરી અહીંયા આપણે 1 ઉમેરવાનો હતો ને ભાઈ, 1 ઉમેરવાનો હતો એટલે અહીંયા 1 થઈ જશે. સૌરત અંતરાલમાં 1,2. ક્લિયર? 1,2 તમને એ ઓપ્શનની અંદર જોવા મળશે. ક્લિયર? તો આવા પ્રકારના પ્રદેશ ગણ આધારિત જોવાનું છે ખાસ. પહેલા મતલબ જે પહેલા આપણે સ્વાધ્યાયની મતલબ ટેક્સ્ટ બુકની અંદર તમને જે પેલું ટેબલ જોવા મળે છે, ટેબલ આધારિત પણ એમસીક્યુ ખાસ જોઈ લેવાના છે. રેડી? એમસીક્યુ પ્રદેશ ગણ આધારિત ને બધું. નેક્સ્ટ ભાઈ, 2 sec inverse 2 પ્લસ sin inverse 1/2 નું મૂલ્ય ખાલી જગ્યા છે ભાઈ. રેડી? તો અહીંયા sec inverse 2 એટલે કે 1/2 ક્યારે આવશે તો કે 60 હોય ત્યારે, એટલે π/3. અહીંયા π/6. ક્લિયર? 2π/3 પ્લસ π/6. અહીંયા ડબલ કરશો એટલે 4 ને 5, 5π/6 થઈ જશે. 5π/6. રેડી? આવા પ્રકારના એમસીક્યુ પર ખાસ ફોકસ કરી લેવાનું છે ભાઈ. રેડી? ચાલો નેક્સ્ટ, કોટ બારે છે અને કોસ ઇન્વર્સ અંદર છે 7/25. તો કોટને આપણે કરતા બનાવો તો આ રીતના આપણે બનાવી શકીએ ભાઈ. આ 90 નો ખૂણો છે, a b c લઈ લ્યો ભાઈ. આ થીટા માટે વાત કરીએ તો આ 7 અને આ 25 હોય તો આ 24 થાય ભાઈ. બરોબર, કોટ ઇન્વર્સમાં કન્વર્ટ થવું હોય તો કોટ થીટા બરાબર કેટલા થશે? સાપાનું ઊંધું પાસા. બરોબર, પાસા એટલે પાસાની બાજુ 7 છે અને સામેની બાજુ 24 છે એટલે 7/24 આવશે, કારણ કે કોટ અહીંયા છે તો કોટ ઇન્વર્સ કેટલું થશે? 7/24. ક્લિયર? 7/24 છે આપણો ફાઇનલ જવાબ થાય. ક્લિયર? પાસેની બાજુ 7 છે અને સામેની બાજુ કઈ થઈ ગઈ મિત્રો? 24 થઈ ગઈ એટલે 7/24. બરોબર, તો આ પાયથાગોરસના નિયમ ઉપરથી આપણે કામ કરી શકીએ. જો તમને કન્સેપ્ટ ક્લિયર હોય ભાઈ ત્રિકોણમિતિના તો તમે કામ કરી શકો આ રીતના. રેડી? ચાલો નેક્સ્ટ, 7મો એમસીક્યુ. tan કૌંસમાં 1/2 cos ઇન્વર્સ 2/√5. બરોબર છે. તો આવો એક દાખલો છે મિત્રો, દાખલો છે. બરોબર, તો એ દાખલામાં તમે શું કરતા? આના બરાબર થીટા લઈ લેતા. બરોબર, તો એ આપણે ધારી લે cos ઇન્વર્સ 2/√5 ઇઝ ઇક્વલ ટુ થીટા ભાઈ. બરોબર, તો 2/√5 ઇઝ ઇક્વલ ટુ cos થીટા થશે. રેડી? હવે આપણી પાસે ફોર્મ્યુલા છે. અહીં જો tan θ/2 થઈ ગયું ભાઈ, આને આપણે થીટા ધારી લીધો એટલે θ/2 થઈ ગયું. આની ફોર્મ્યુલા છે અંડર રૂટમાં 1 માઇનસ cos થીટા અને છેદમાં 1 પ્લસ cos થીટા. રેડી? ચાલો આની ફોર્મ્યુલા તમે જાણતા જશો. અહીંયા મૂકી દે ભાઈ, લસાઈ લઈ લેશું. √5 - 2 થઈ જશે અને √5 + 2 થઈ જશે. બરોબર, આવો કઈ ઓપ્શન નથી. રેડી ને ભાઈ? તો આના આપણે મતલબ એલસીએમ મતલબ અનુબદ્ધ જે સંખ્યા છે એના વડે ગુણી ભાગી નાખી. ક્લિયર? તો અહીંયા √5² -2² એટલે કે માઇનસ વડે ગુણ્યા છે અને માઇનસ વડે ભાગ્યા છે તો √5 - 2² આખાનો સ્ક્વેર. રેડી? અને વર્ગમૂળમાં દૂર કરશો એટલે √5 - 2 અને 5² અહીંયા 2 ઘાત છે. બરોબર, √5² 5 થશે અને 2² 4 એટલે કે 1 થશે એટલે √5 - 2 થશે. કેટલા થશે ભાઈ? વેરી ગુડ ભાઈ, વેરી ગુડ. √5 - 2. ક્લિયર ભાઈ? ક્લિયર? √5 - 2 એટલે કે બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. રેડી?
વિડીયોને લાઈક કરવાનું બાકી હોય તો વિડીયોને લાઈક કરી દો ભાઈ, તમારા મિત્રોને ફટાફટ શેર કરી દો ભાઈ. ભાઈ ભાઈ ચાલો આગળ વધીએ. 8મા દાખલા તરફ આગળ વધીએ ભાઈ. ભૂકા કાઢી નાખવાના છે ભાઈ. એ અને બી અનુક્રમે 3/m છે. આ 3/m છે. જો એ એક આપેલો છે 3/m. આવી રીતના કક્ષા આધારિત પૂછે ત્યારે આવી રીતના સાઈડમાં વ્યવસ્થિત લખી જ નાખવાનું ભાઈ. આ 3/n છે. m બરાબર n છે, મતલબ આ બે સરખા છે. ક્લિયર? એટલે અહીં તમે એવું લખી શકો, m લખી શકો ને n લખી શકો. અત્યારે લખતો નથી, આપણે સમજી લઈશું. યાદ રાખજો 5m - 2b ની કક્ષા ખાલી જગ્યા છે. એનો મતલબ એવો થાય કે સરવાળા અને બાદબાકી માટેની કક્ષા પૂછી છે, તો જે શ્રેણિકની કક્ષા હોય જ સરવાળા બાદબાકીની કક્ષા થાય ને ભાઈ. રેડી? ચાલો, તો આ 3/m હોઈ શકે જવાબમાં, અથવા 3/n. જે કાંઈ પણ ઓપ્શન આપેલો હોય આપણો જવાબ થશે 3/m અથવા 3/n. ક્લિયર? ચાલો, તો આ 3/n છે આપણો ફાઇનલ જવાબ થશે. રેડી? 3/n. ક્લિયર? અહીંયા સરવાળા માટે બેની કક્ષા, બાદબાકી હોય કે સરવાળો, તો બેની કક્ષા કેવી હોવી જોઈએ મિત્રો? સમાન હોવી જોઈએ. ક્લિયર? તો એ સમાન છે કક્ષા, તો એટલા માટે 3/m આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર? ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. ચાલો ભાઈ, એકવાર ભાઈ સેલ્યુટ મોકલી દીજો ભાઈ. પાછું લાલ દિલડા જોઈ છે આપણે, શું કરશું ભાઈ? વાહ, મોકલી દેજો ભાઈ એકવાર ફટાફટ. ચાલો એટલે આગળ વધીએ ભાઈ. કાલનું વાવાઝોડું ના જોયું હોય તો જોઈ લેજો ભાઈ. રેડી? અને બ્રહ્માસ્ત્ર જે સિરીઝ છે આપણી, એ 10 મતલબ આપણે લેક્ચર કમ્પ્લીટ કરેલા હતા, તે પણ તમારી પાસે ટાઈમ હોય તો જોઈ શકો છો. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, કાંઈ ઘટે નહીં હો ભાઈ, કાંઈ ઘટે નહીં. ચાલો આગળ વધીએ મિત્રો. આ 9મો MCQ. જો શ્રેણિક a બરાબર aij 2/2 i નોટ ઇક્વલ ટુ j, અને અહીંયા 2/2 નો એક શ્રેણિક લેવાનો છે ભાઈ. i અને b જે બે સરખા ના હોય ત્યારે 1 1, એટલે આ 1 1 અને 1. i અને જે બે સરખા હોય ત્યારે 0 0. બરોબર? તો આ a બરાબર છે, તો a સ્ક્વેર બરાબર શું આવે ભાઈ? આઈડેન્ટિટી મેટ્રિક્સ જ આવે ને, એકમ શ્રેણિક. બરોબર? a સ્ક્વેર કરશો આનું તમે 0 1 1 0, તમે પ્રેક્ટિસ કરી હોય ત્યારે ખબર જ હોય. આનો જવાબ શું આવે મિત્રો? i આવે, એકમ શ્રેણિક. રેડી? ચાલો નેક્સ્ટ. 10મો. a સ્ક્વેર બરાબર i થાય તેવો ચોરસ શ્રેણિક આ આપેલું છે. આ ભાઈ હા, મોસ્ટ ટાઈમમાં ધ્યાનમાં રાખજો ભાઈ. બરોબર? આની ફોર્મ્યુલા તમને આવડતી જશે. a ની 3 ઘાત - 3 a સ્ક્વેર i પ્લસ 3ai સ્ક્વેર પ્લસ i ક્યુબ, સોરી માઇનસ i ક્યુબ, માઇનસ. બરોબર છે? પ્લસ a ક્યુબ પ્લસ 3a સ્ક્વેર i પ્લસ 3ia સ્ક્વેર, અહીંયા i સ્ક્વેર એ લખવાનું છે. બરોબર? પ્લસ i ક્યુબ અને માઇનસ 7a. રેડી? આ રીતના સાદું રૂપ આપી દો. બાકી ડાયરેક્ટ ખબર હોય તો ડાયરેક્ટ કામ કરી શકો છો. અહીંયા a સ્ક્વેર બરાબર i છે. a સ્ક્વેર બરાબર i છે. ક્લિયર? અને a ની 3 ઘાત બરાબર શું થશે મિત્રો? a થશે. જો a ની 3 ઘાત બરાબર a સ્ક્વેર ઇન્ટુ a લખાય. હવે a સ્ક્વેર એટલે i છે, તો i ઇન્ટુ a એટલે a થઈ જશે. બરોબર? તો અહીંયા a લખશું, માઇનસ અહીંયા i એટલે કે 3i વધશે, અહીંયા a એટલે a જ રહેશે. બરોબર? 3a માઇનસ i, અહીંયા a ક્યુબ એટલે a થશે, a સ્ક્વેર એટલે i છે અને 3i વધશે, અહીંયા 3a વધશે, અહીંયા i વધશે, માઇનસ 7a. ક્લિયર? ચાલો આનું કેલ્ક્યુલેશન કરી નાખી ભાઈ. આ 3i ગયા, આ 3a કટ નહીં થાય ભાઈ, 3a કટ થઈ જશે 7 વાર, આ 7 કટ થઈ ગયા ભાઈ. રેડી? ચાલો i કટ થઈ ગયા, વધ્યું શું ખાલી? a વધ્યો ખાલી. શું વધ્યું? a. એ ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર? તો આવા પ્રકારના જેટલા પણ MCQ તમને જોવા મળ્યા છે અત્યાર લગીમાં, તો એ પ્રેક્ટિસ કરી લેવી ખાસ. બરોબર છે? પૂછવા લાયક છે. નેક્સ્ટ 11મો MCQ ભાઈ. a અને b સમાન કક્ષાવાળા શ્રેણિકો હોય તો ab ડેશ માઇનસ ba ડેશ એ ખાલી જગ્યા છે ભાઈ. તો સમિત વિસમિત આધારિત તમને ક્વેશ્ચન જોવા મળે છે ભાઈ. રેડી? તો આને આપણે x ધારી લઈ ભાઈ, x ધારી લઈ. ab આખાનો ab ડેશ છે માઇનસ ba ડેશ છે. રેડી? આ કોઈ પણ પ્રકારનું આપણને સમાન કક્ષાવાળા શ્રેણિક છે એવું કીધેલું છે. રેડી? ચાલો અત્યારે તો વિસમિત જેવું દેખાય છે ભાઈ, જોઈએ ટ્રાન્સપોઝ કરી, જોઈ ટ્રાન્સપોઝ કરી. બરોબર? ટ્રાન્સપોઝ કરી એટલે સરવાળા બાદબાકી માટે તો ટ્રાન્સપોઝનો રૂલ ઈ જ છે ભાઈ. રેડી? આને રિવર્સમાં કરી નાખે એટલે બી એ ડેશ, અહીંયા એ બી ડેશ. આના કરતાં વિરોધાર્થીમાં આવ્યું. જો અહીંયા પ્લસ છે, માઇનસમાં છે. ક્લિયર? તો કેવો શ્રેણિક છે ભાઈ? માઇનસમાં થયો. બરોબર? જે શ્રેણિક આપેલો છે એનું ટ્રાન્સપોઝ કરતાં તમને માઇનસમાં શ્રેણિક મળે તો એને આપણે શું કહીએ છીએ મિત્રો? વિસમિત શ્રેણિક કહીએ છીએ. રેડી? તો આ વિસમિત શ્રેણિક છે એવું થશે. ક્લિયર? વાહ ભાઈ વાહ, ભૂકા કાઢી નાખે ભાઈ, ભૂકા કાઢી નાખે. બરાબર છે? MCQ ને ધ્યાનમાં રાખજો ભાઈ, મૂંઝાતા નહીં. બરાબર? આવા પ્રકારના જ MCQ પૂછાવાના છે ભાઈ, કોઈ પણ પ્રકારનું ટેન્શન લેવાનું નથી. બરાબર? આપણે જે MCQ કરેલા છે લાસ્ટ લેક્ચરમાં, આ લેક્ચરની અંદર તમે વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરેલી હશે તો તમને આરામથી કવર થઈ જશે. રેડી? ચાલો નેક્સ્ટ. નું મહત્તમ મૂલ્ય ગોતવાનું છે ભાઈ. તો અહીંયા થોડીક આપણે વિસ્તરણ કરવાનું છે. વિસ્તરણ કરવા માટે થોડીક પ્રોપર્ટી લગાવી દઈ ભાઈ. આને માઇનસ આ કરી દઈ, આને માઇનસ આ કરી દઈ. બરાબર? કદાચ પ્રોપર્ટી તમે ભણ્યા છો, ન ભણ્યા તો ડાયરેક્ટ વિસ્તરણ કરી શકો ભાઈ, ચિંતા ના કરવી. તો પહેલી રોમાં આપણે કાંઈ હરી કરતા નથી.
બીજી રોમાં આને માઇનસ આ કર્યું એટલે 0 થઈ ગયું, આને માઇનસ આ કર્યું એટલે sin θ થઈ ગયું, આને માઇનસ આ કર્યું એટલે 0 થઈ ગયું, આને માઇનસ આ કરશો, આને માઇનસ આ કરાય, બરાબર, આ જ કરે એટલે cos θ, અહીંયા 0 અને અહીંયા 0. ચાલો આનું વિસ્તરણ કરી નાખ્યું ભાઈ, આને ધ્યાનમાં રાખી, બરાબર, 1 માઇનસ sin θ ઇન્ટુ cos θ, બરાબર, એટલે કે માઇનસ 1/2 sin 2θ. ક્લિયર? ચાલો માઇનસ 1/2 sin 2θ આવે છે, રેડી? ચાલો તો માઇનસ 1/2 sin 2θ, sin 2θ ની મહત્તમ કિંમત કેટલી છે ભાઈ? 1 છે, રેડી? તો અહીંયા આપણે જોઈએ તો આ બેનો ગુણાકાર 0 અને માઇનસ આ. ક્લિયર? પહેલા વર્ગને ધ્યાનમાં રાખીને કામ કર્યું ભાઈ. 1 - 1 એટલે 0, આને માઇનસ આ કર્યું એટલે sin θ, આને માઇનસ આ કર્યું એટલે 0, આને માઇનસ આ કર્યું એટલે cos θ, આને માઇનસ આ કર્યું એટલે 0, આને માઇનસ આ કર્યું એટલે 0. ક્લિયર? આને ધ્યાનમાં રાખીને આપણે વિસ્તરણ કરીએ તો 0 થઈ જશે, આને ધ્યાનમાં રાખીને વિસ્તરણ કરશો તો પણ 0 થશે, આને ધ્યાનમાં રાખીને વિસ્તરણ કરીએ તો 0 માઇનસ sin θ cos θ. રેડી? ચાલો આ રીતના આપણી ફોર્મ્યુલા બનશે. sin 2θ ની મહત્તમ કિંમત કેટલી છે ભાઈ? 1 છે અને આ -1 છે. ક્લિયર? -1/2 જોઈએ છે ભાઈ, -1/2 જોઈએ છે તો -1/2 વડે ગુણી નાખશું ભાઈ. પેલા માઇનસ વડે ગુણશો એટલે અસમતા બદલશે, તો અહીં કઈ ચિંતા કરવા જેવું નથી, મહત્તમ કિંમત પૂછી છે ભાઈ, બરાબર. અસમતા એની નથી રહેશે કારણ કે બે બાજુ એક સરખા સંખ્યા છે, બરાબર. આ 1/2. ક્લિયર? માઇનસ હોય પ્લસ થઈ જાય, પ્લસ હોય માઇનસ થઈ જાય ભાઈ, તો 1/2 છે એ મહત્તમ કિંમત થશે, 1/2 છે એ મહત્તમ કિંમત થશે. ક્લિયર? ચાલો ભાઈ, આવા પ્રકારના એમસીક્યુ ને ખાસ ધ્યાનમાં રાખો. આમાં એક ઓલો ટેક્સ્ટ બુકનો એમસીક્યુ છે, આવો જ છે, બરાબર છે, જે અંતરાલમાં જવાબ આવે છે 2,4, તો એ પણ એમસીક્યુ ધ્યાનમાં રાખો. ચાલો નેક્સ્ટ 13મો એમસીક્યુ જોઈએ મિત્રો. 86 આપેલું છે, એની બે કિંમતો મેળવવાની છે, બરાબર. તો આનું વિસ્તરણ કરી નાખી, પહેલી રો ને ધ્યાનમાં રાખી, 2a² + 4. આને મતલબ આવા પ્રકારના દાખલામાં ખાસ ધ્યાન રાખો મિત્રો, થોડુંક સાદું રૂપમાં ધ્યાન આપવું, બરાબર. સાદું રૂપમાં નિરાત રાખવી. અહીંયા -4a - 20 બરાબર 86 થશે. આ પહેલી કોલમને ધ્યાનમાં રાખીને વિસ્તરણ કર્યું છે ભાઈ. 2a² + 4 -8 + 40 બરાબર 86. ચાલો 2a² + 8a, 40 ને 44 થશે, 44 - 86 કરવાના છે. આ 2a² + 8a, અહીંયા -2 અને આ 4, બધાને 2 વડે ભાગી શકાય છે ભાઈ. તો આ 4a - 7, સોરી 7 નહીં આવે, 21 બરાબર 0. 7 તેરી 21 એટલે a + 7 અને a - 3, 7 તેરી 21 બરાબર. a બરાબર -7 અને a બરાબર 3. આનો સરવાળો પૂછ્યો છે એટલે કેટલો આવશે મિત્રો? -4. સરવાળો જો બે કિંમતોનો સરવાળો, હો ભાઈ, એની કિંમત ડાયરેક્ટ લખી ના નાખતા ભાઈ, -4 જવાબ આવશે. -4 છે એ આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર? તો આવી પ્રકારના એમસીક્યુમાં ખાસ થોડુંક સાદું રૂપમાં ધ્યાન આપવાનું છે ભાઈ. આ પ્રકારના જે સાદું રૂપ છે એમાં થોડુંક શાંતિથી કામ કરવાનું. નેક્સ્ટ. તો મિત્રો આ તમને ખબર જ છે કે ડિવાઇન ડિસ્ટન્સ લર્નિંગ પ્રોગ્રામ આપણે સ્ટાર્ટ કરેલું છે ભાઈ, બરાબર. ધોરણ 9માં હોય, તમારા ગ્રુપમાં કોઈ હોય, બરાબર, ધોરણ 9માં હોય, 8માં હોય, 10માં હોય, ક્લાસ 11, સાયન્સ, કોમર્સ, કાંઈ પણ વસ્તુ હોય, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ, બરાબર છે, સાયન્સ, કોમર્સ, 11thના ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ, તો તમે ઘરે બેઠા પણ આનો લાભ લઈ શકો છો ભાઈ, ઓનલાઈન. જે તો આપણી ફેકલ્ટી છે ભાઈ, બરાબર, જે કાંઈ પણ ફેકલ્ટી છે એ બધી ફેકલ્ટી તમને ઓનલાઈનમાં પણ જોવા મળે, ઓફલાઈનમાં પણ જોવા મળે, બરાબર છે. તો આ તમારે આનો લાભ લેવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ભાઈ, ફટાફટ રજીસ્ટ્રેશન કરી નાખજો. તમારા મિત્રો કોણ હોય તો એને પણ તમે વાત કરી શકો છો ભાઈ, બરાબર. અત્યારે કદાચ તમારે 12th કમ્પ્લીટ થાય તો તમારે પછી તમારા મિત્રોને પણ વાત કરી શકો છો. ક્લિયર? તો રેગ્યુલર આપણે આ જે છે એ ઓનલાઈન લેક્ચરની આપણે એરેન્જ કરેલા છે, મતલબ આ ક્લાસ સ્ટાર્ટ કરીએ છીએ ડિવાઇન માટે, ડિસ્ટન્સ લર્નિંગનો, બરાબર છે. કાંઈ પણ વધારે મતલબ તમારી ઇન્ફોર્મેશન જોતી હોય તો આ વોટ્સઅપ નંબર છે, બરાબર છે, તેમાં ઇન્ફોર્મેશન લઈ શકો છો. ક્લિયર? વાહ વાહ ભાઈ વાહ, સેલ્યુટના સિમ્બોલ મોકલી દેજો ભાઈ. ક્લિયર? આ જ રીતના મિત્રો આપણે ડિવાઇન છે એ અહીંયા તમને ખબર છે કે ઓફલાઈન પણ સુવિધા લાવે છે ભાઈ, હોસ્ટેલ ફેસિલિટી સાથે. ક્લિયર? કાંઈ પણ જો 9મું 10મું 8મું ફાઉન્ડેશન હોય, 11 12 સાયન્સ હોય, રીનીટ હોય, ગુજકેટ હોય, નીટ હોય, JEE ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ હોય, કાંઈ વસ્તુ બાકી નથી રાખ્યું. સાથે સાથે સ્પોકન ઇંગ્લિશ પણ અવેલેબલ છે, સ્પોકન ઇંગ્લિશ પણ અવેલેબલ છે ઓફલાઈન, બરાબર છે. હમણાં જ આપણે બેન્ચ સ્ટાર્ટ કરીએ છીએ ભાઈ, રાજકોટમાં તો સ્ટાર્ટ થઈ ગયું છે ધીમે ધીમે, બરાબર. બાકી વડોદરા છે, સુરત છે, અમદાવાદ છે, 4 સિટીમાં આપણે ઓફલાઈન પણ તમને જે ઓનલાઈન ફેકલ્ટી ભણાવે છે તેના દ્વારા જ ઓફલાઈન પણ તમને સુવિધા પ્રોવાઈડ કરવામાં આવશે, બરાબર છે. હોસ્ટેલ ફેસિલિટી સાથે છે ભાઈ. કોઈ પણ વિદ્યાર્થી એવા હોય કે આ જે 4 સિટી સિવાય કોઈ બીજા સિટીમાંથી ઓફલાઈન સ્ટડી કરવા માંગતા હોય, બરાબર છે, ડિવાઇનની અંદર,
તો હોસ્ટેલ સુવિધા પણ તેના માટે અવેલેબલ છે. ક્લિયર? તો વહેલા તે પહેલાના ધોરણે આપણે એડમિશન મળી જશે ભાઈ. બરોબર, ડીવાયના વિદ્યાર્થીઓ મતલબ જે ટીડીવાયના વિદ્યાર્થીઓ છે, ટીડીવાયના વિદ્યાર્થીઓ તો એ બાકી ના રહી જાય એટલા માટે ફટાફટ તમે રજીસ્ટ્રેશન કરી નાખજો. વધારે ઇન્ફોર્મેશન જોતી હોય તો આ નંબર નોટ ડાઉન કરી લેવું. બરોબર, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી હશે, તમારા મિત્રોને પણ તમે વાત કરી શકો છો. ચાલો તો આગળ વધીએ મિત્રો. 14મો MCQ, એ બરાબર આ છે, a સ્ક્વેર ગોતો અને a સ્ક્વેર માઇનસ 2a ના ડિટરમિનેન્ટનું મૂલ્ય. તો a સ્ક્વેર ગોતી લે ફટાફટ ભાઈ. આ 1 3 2 1. બરાબર, આવા MCQ માં કદાચ થોડોક ટાઈમ જાય આપણો, પણ નીરજ રાખવી. બરાબર, MCQ તમારા માટે કિંમતી છે ભાઈ. આ 1 અને 6 7, 3 ને 3 6, 2 એકા 2, 2 એકા 2 4, 3 દુ 6 અને 1 7. ક્લિયર? અને -2a કરી નાખી ભાઈ ડાયરેક્ટ. a સ્ક્વેર માઇનસ 2a, 2a અને 2 વડે ગુણ નાખી 2 6 4 2. આ બાદબાકી કરી નાખી ભાઈ. આના નિશ્ચયકનું મૂલ્ય હમણાં ગોતશું આપણે. 7 માં 2 જાય 5, 6 માં 6 જાય 0, 4 માં 4 જાય 0, 7 માં 2 જાય 5. આના નિશ્ચયકનું મૂલ્ય ગોતવાનું છે ભાઈ. તો ડિટરમિનેન્ટ ઓફ a સ્ક્વેર માઇનસ 2a, તો 25 છે આપણો જવાબ આવશે. ક્લિયર? 25 છે આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર? તો આવી બધી વસ્તુ તમને ખબર જ છે, તો આવા પ્રકારના MCQ પૂછાઈ શકે છે, ધ્યાનમાં રાખવા. નેક્સ્ટ, 7ના ઉપનિષેક અને સહઅવયવનો સરવાળો. આ જે છે મિત્રો ક્યાં છે? બીજી હાર અને ત્રીજી કોલમ. બરાબર, મતલબ a23 તમને એના માટે પૂછેલું છે. a23 કેટલા છે મિત્રો? 7 છે. તો આના માટે m23 કેટલો થશે મિત્રો? m23. બરાબર, આ તમને ખબર છે, આ બી ભૂલી જવાનું ભાઈ. બરાબર, 2 3 -1 -2. બરાબર, આનું સાદુરૂપ આપી દો, -4 + 3 એટલે કે -1 થશે. ક્લિયર? આ એકી સંખ્યા છે, તો a23 તમારે ગોતવું હોય તો શું થશે? -1 ની કેટલી ઘાત? તો કે 5 ઘાત અને -1. બરાબર, એટલે -1 અને -1 બરાબર કેટલા થશે? +1 થઈ જશે. ક્લિયર? આ બેનો તમને શું પૂછ્યો? સરવાળો પૂછ્યો છે. સરવાળો કન્ફ્યુઝ કરાવી શકે છે ભાઈ. આમ તમને એમ લાગે કે ઉપનિષેક અને સહઅવયવની વાત કરે. બરોબર, પણ અહીંયા તમને સરવાળો પૂછ્યો. સરવાળો કેટલો થાય મિત્રો? 0 થાય. બરોબર છે, 0 થાય. ક્લિયર? એક વસ્તુ મિત્રો યાદ રાખજો, મારું નામ તમને ખબર છે, કેટી સર. બરોબર છે, મેથ વિથ કેટી સર નામની યુટ્યુબ ચેનલ છે ભાઈ. તમે સર્ચ મારી એમાં પણ તમને 2025માં કેવા MCQ પૂછાઈ શકે, કેવા એક્ઝામ્પલ છે, IMP આપેલા છે. બરોબર, તો એ પણ તમે જોઈ લેજો મેથ વિથ કેટી સર નામની યુટ્યુબ ચેનલ પર જઈને. ક્લિયર? અને તમારા મિત્રોને પણ શેર કરજો. એમાં આપણે પરીક્ષા પૂરી થાય એટલે આપણે ગુજકેટની સિરીઝ સ્ટાર્ટ કરવાના છીએ. બરાબર, 23 માર્ચે તમારી જે એક્ઝામ છે ભાઈ ગુજકેટની, તો તેને રિલેટેડ પણ આપણે એમાં ચાલુ કરવાના છે આગળ. ક્લિયર? નેક્સ્ટ, 16માં MCQ, e⁻π/2. જો ભાઈ આ π/2 છે, આના બરાબર શું થાય? π/2. e⁻π/2 વચ્ચેનું વિકલન શું થાય? તો કે 0 થાય. 0. બી ઓપ્શન આવશે. ક્લિયર? બી ઓપ્શન 0. બરાબર, તો વિકલનમાં ખાસ ધ્યાન રાખવું મિત્રો, આવા પ્રકારના ઈઝી વિકલન પૂછાઈ શકે છે. નેક્સ્ટ, આ પ્રકારનો એક્ઝામ્પલ છે, એવરગ્રીન છે, ખાસ ધ્યાનમાં રાખવાનું છે મિત્રો. આને તમે એલોસ્પિટાલિટીથી કામ કરી શકો છો. અહીંયા જ્યારે તમે MCQમાં પૂછ્યું હોય ત્યારે ઉપરનું વિકલન કર્યું, નીચેનું વિકલન કર્યું, આ માઇનસ માઇનસ ગયા ભાઈ, આ બાજુ 3 લખી નાખશું. આને લિમિટ એપ્લાય કરવાનું થશે. બરાબર, લિમિટ એપ્લાય કરી નાખું ભાઈ. sin π/2. sin π/2 એટલે કેટલા થશે મિત્રો? sin π/2 એટલે 1 અને છેદમાં 2 બરાબર 3. 3 દૂ 6, એક k બરાબર કેટલા આવશે મિત્રો? 6. બરાબર, તો એલોસ્પિટાલિટીથી તમે આ રીતના કામ ઇઝીલી કરી શકો છો. ક્લિયર? તો k બરાબર કેટલા આવે મિત્રો? 6 આવે છે. ક્લિયર? તો એ વસ્તુ ધ્યાનમાં રાખજો ભાઈ. ચાલો નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. 18મો, x⁻2x છે ભાઈ. જો x⁻2x ભાઈ, તો આને તમે કેવી રીતના લખી શકો ભાઈ? x⁻x નું વિકલન તમને આવડે છે, તો આને આપણે આવી રીતના લખીએ કે x⁻x ની કેટલી ઘાત? 2 ઘાત. ઘાત આગળ 1 ઘાત ઓછી ભાઈ. બરાબર, અને x⁻x નું વિકલન શું થાય? તો કે x⁻x કૌંસમાં 1 + log x બેઝી. આ ફોર્મ્યુલા મગજમાં ફિટ કરી દેજો ભાઈ, ના ખબર હોય. ક્લિયર? બરોબર છે ભાઈ? રેડી? તો અહીંયા 2 × x⁻x એટલે કે x⁻2x થશે. તો આ આપણો ફાઇનલ જવાબ થશે ભાઈ. જો આ દેખાય છે. રેડી? 2 × x⁻2x કૌંસમાં 1 + log x. ક્લિયર? નેક્સ્ટ, 19મો, એક સમબાજુ ત્રિકોણની બાજુઓ 2 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. સમબાજુ ત્રિકોણની બાજુ ધારો કે એ છે. બરાબર, અહીંયા તમને વધારો ઘટાડો દેખાય છે કારણ કે સેકન્ડમાં સેન્ટીમીટર પર સેકન્ડ આપેલું છે. જ્યારે બાજુનું માપ 10 સેન્ટીમીટર, બાજુનું માપ 10 સેન્ટીમીટર હોય, બાજુનું માપ કેટલું હોય? તો કે 10 સેન્ટીમીટર હોય, ત્યારે ક્ષેત્રફળમાં થતા વધારાનો દર પૂછવો છે. બરાબર, તો અહીંયા આપણે dA/dt પૂછેલું છે. a બરાબર કેટલા થશે મિત્રો? ફોર્મ્યુલા √3/4 બાજુનો સ્ક્વેર. બરાબર, આવી ફોર્મ્યુલા છે સમબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે. વિકલન કરી નાખી ભાઈ, ઘાત આગળ 1 ઘાત ઓછી. બરાબર, આ a અને dA/dt વધારાનો દર પૂછેલો છે એટલે dA/dt આવશે. ક્લિયર? એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. આ 2 ના છેદમાં મતલબ √3 ના છેદમાં 2 આવશે. બાજુનું માપ કેટલું આપેલું છે? તો કે 10 આપેલું છે અને આ 2 આપેલું છે. આ 2 ગયા ભાઈ, 10 √3 સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ. 10 √3 તારી
આ √3 ભાઈ 2 નથી, √2 નહીં, √3. ક્લિયર ને ભાઈ? ક્લિયર થાય છે ને ભાઈ? આવા જ પ્રકારના એમસીક્યુ તમને જોવા મળવાના છે ભાઈ. રેડી? વાવાઝોડું હિટ છે બોસ, ફટાફટ કમેન્ટમાં ઢગલો કરી દો ભાઈ. બરોબર? આનો પૂરેપૂરો તમારે લાભ લેવાનો છે ભાઈ. વાવાઝોડું હિટ છે ભાઈ, એમનો હિટ નથી ભાઈ. આ બધા તમને ઓછા ટાઈમમાં મતલબ સારા એવા એમસીક્યુ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે કે જેથી કરીને તમે પરીક્ષામાં સારામાં સારા માર્ક મેળવી શકો ભાઈ. બરોબર? એટલે એ વસ્તુને ધ્યાનમાં રાખી એકવાર કમેન્ટમાં બધે લખી નાખજો ભાઈ, વાવાઝોડું હિટ છે. બરોબર છે? 20મો દાખલો, નીચેનામાંથી કયું વિધેય 0 થી π/2 માં ઘટે છે? વિકલન કરો. બરોબર છે? જેનું વિકલન માઇનસમાં આવતું એનું આપણે કામ થઈ જાય. 0 થી π/2 માં વધતું હોય ઘટતું ખબર પડી જાય. sin 2x નું વિકલન પ્લસમાં આવશે, tan નું sec²x cos x છે તો આનો જવાબ આવી જશે cos x છે પ્રથમ ચરણમાં. બરોબર? ઘટે છે. ડાયરેક્ટ ટેક્સ્ટ બુક આધારિત જ છે ભાઈ, ટેક્સ્ટ બુક આધારિત છે. રેડી? જાજો ટાઈમ આપણે બગાડવાનો નથી થતો ભાઈ. બરોબર? 10 મીટર ત્રિજ્યાવાળા એક નળાકાર પીપમાં 10 મીટર ત્રિજ્યા નળાકાર પીપમાં આટલા મીટર ક્યુબ પ્રતિ કલાકના દરે ઘઉં ભરવામાં આવે છે. નળાકાર પીપ છે ભાઈ. બરોબર? આનું ઘનફળ લખી નાખું πr²h. અહીંયા dv/dt તમને આપેલું છે. dv/dt કેટલું આપેલું છે ભાઈ? 314 મીટર ક્યુબ પ્રતિ કલાક. બરોબર? તો ઘઉંની ઊંચાઈના વધવાનો દર પૂછ્યો છે ભાઈ. તો અહીંયા dv/dt વિકલન કરી નાખી ભાઈ, t ની સાપેક્ષમાં પાઈ. અહીંયા r આપેલું છે, r² આપેલો છે, dh/dt ત્રિજ્યા ફિક્સ છે. બરોબર? અહીંયા dv/dt 314 છે. અહીંયા 314/100 લખી નાખું. r એટલે કેટલા? 10 નો સ્ક્વેર 100 dh/dt. ક્લિયર? આ 100 ગયા, 310 ગયા, dh/dt કેટલું આવશે મિત્રો? 1 મીટર પ્રતિ કલાક. 1 કલાકમાં 1 મીટર ટૂંકમાં ઊંચાઈ વધશે. બરાબર? વધવાનો દર પૂછ્યો, ઊંચાઈના વધવાનો દર પૂછેલો છે ભાઈ. બરાબર છે? તો 1 મીટર પ્રતિ કલાકના દરે આપણે ઊંચાઈમાં વધારો થતો જોવા મળશે. ક્લિયર? આ રીતના આપણે ગામડે હોય તો ઢગલો કરે ને ભાઈ ઘઉંનો, એ રીતના અહીંયા ઢગલો થાય છે. બરાબર? તો એ રીતના 1 મીટર પ્રતિ કલાકના દરે વધશે. ક્લિયર? ચાલો નેક્સ્ટ. ગોલકનું ઘનફળ પાઈ સેમી ક્યુબ પ્રતિ સેકન્ડના દરે વધે છે. મતલબ dv/dt તમને આપેલું છે કેટલું? તો કે પાઈ સેન્ટીમીટર ક્યુબ પ્રતિ સેકન્ડના દરે વધે છે ભાઈ. ત્રિજ્યા કેટલી છે? તો કે r બરાબર 3 સેન્ટીમીટર હોય તો ત્રિજ્યાના વધવાનો દર પૂછ્યો છે ભાઈ. બરોબર? ત્રિજ્યાના વધવાનો દર પૂછ્યો છે. આ જે રાશિઓમાં થતો ફેરફાર છે એ તમને MCQ માં પૂછાઈ શકે છે, તો ધ્યાનમાં રાખવું ભાઈ. આની ફોર્મ્યુલા છે 4/3 πr³ એટલે કે 3r² dr/dt. આ ફોર્મ્યુલા છે, આના બરાબર પાઈ. આ 3 ગયા, એકવાર પાઈ ગયા, dr/dt કેટલું આવશે ભાઈ? 1/4r². r કેટલા છે? તો કે 3 નો સ્ક્વેર 9 એટલે 1 ના છેદમાં કેટલા આવશે મિત્રો? 36 સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ. 36 સેન્ટીમીટર 1/36. ક્લિયર? આ MCQ ધ્યાનમાં રાખજો ભાઈ. ચાલો ભાઈ, વાહ ભાઈ વાહ, ભૂકા કાઢ નાખ્યો ભાઈ, કાંઈ ઘટે નહીં ભાઈ, કાંઈ ઘટે નહીં. ચાલો તો નેક્સ્ટ MCQ તરફ આગળ વધીએ મિત્રો. સંકલન આવી ગયું છે ભાઈ. e⁻x બ્રેકેટમાં 1 - x છેદમાં 1 + x² છેદમાં મતલબ આખાઈનો સ્ક્વેર છે ભાઈ. બરોબર? ફટાફટ હાલો આનો આન્સર આપો ભાઈ. સંકલનમાં આવા પ્રકારના MCQ પૂછાઈ શકે છે, ધ્યાનમાં રાખવું. આ ફોર્મ્યુલા e⁻x બ્રેકેટમાં f(x) + f'(x), બરાબર, એને આધારિત તમને MCQ છે મિત્રો, એ તમને પૂછાઈ શકે છે. જો આ ફોર્મ્યુલામાં શું લખ્યું? e⁻x બ્રેકેટમાં f(x) + f'(x), આવું હોય ત્યારે તમને ખબર જ છે શું થાય? e⁻x × f(x) આપણો ફાઇનલ જવાબ થાય. તો આને એ પ્રમાણે ગોઠવવાનું ટ્રાય કરી. e⁻x અંશમાં આપણે 1 - x આખાનો સ્ક્વેર કરી નાખી, છેદમાં 1 + x² કરી નાખી. ક્લિયર? આને સાદુરૂપ આપી દે ભાઈ. e⁻x આના અવયવ પાડી નાખી, x² - 2x + 1 છેદમાં x² + 1. રેડી? આની જોડી બનાવી નાખી પહેલા છેલ્લાની, અને અહીં છેદમાં સ્ક્વેર છે ભાઈ, તો અહીંયા 1/x² + 1 થઈ જશે, અને -2x છેદમાં x² + 1 આખાનો સ્ક્વેર થઈ જશે. આ dx. રેડી? તો આનું વિકલન અહીં તમને જોવા મળે છે ભાઈ. 1/x² + 1 નું વિકલન થાય 2x, અને ટૂંકમાં 1/x² + 1 1/x નું વિકલન શું થાય? તો કે -1/x², અને x મતલબ x નું વિકલન બાજુમાં 1 થઈ જાય. એવી રીતના આ 1/ આ છે, બરોબર? તો આમાં શું થશે? તો કે આનો -1/x² + 1 નો સ્ક્વેર થઈ ગયો, અને x² + 1 નું વિકલન બાજુમાં 2x થાય. તો આ વિકલન ડાયરેક્ટ જ છે, તો e⁻x બ્રેકેટમાં 1/x² + 1 થશે. બરોબર? તો આપણો ફાઇનલ જવાબ થશે. એ ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થાય. ક્લિયર? એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. નેક્સ્ટ, આ પ્રકારની ફોર્મ્યુલા ધ્યાનમાં રાખવી હો ભાઈ. ચાલો મિત્રો, હા, તમારે 12 સાયન્સ કમ્પ્લીટ થશે પછી એન્જિનિયરિંગમાં આગળ વધશો તો ઇંગ્લિશમાં બધું ભણવાનું થવાનું છે ભાઈ. બરોબર? તો વિજય નાકિયા નામની આ યુટ્યુબ ચેનલ છે ભાઈ, ફ્રી સ્પોકન ઇંગ્લિશના ક્લાસ સ્ટાર્ટ કરે છે. 60 ડેઝ
60 દિવસ માટે ફ્રીમાં તમને યુટ્યુબ ચેનલમાં ભણાવશે. સ્પોકન ઇંગ્લિશ સિરીઝ સ્ટાર્ટ થઈ છે એકદમ બેઝિક થી ભાઈ, બરોબર. ABCD થી સ્ટાર્ટ થવાનું છે ભાઈ, કે હાઈ લેવલના ઇંગ્લિશના જે ક્લાસ કરવા પડે ત્યાં સુધીનું અહીં આવી જશે 60 દિવસની અંદર, બરોબર. ક્યાંથી સ્ટાર્ટ થાય છે તો કે 16 માર્ચ 2025 થી સ્ટાર્ટ થવાના છે ભાઈ. દરરોજ સાંજે 9 વાગે યુટ્યુબ ચેનલ ઉપર સ્ટાર્ટ થશે. વિજય નાકિયા નામની યુટ્યુબ ચેનલ છે ભાઈ, બરોબર. અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમારે જ્યાં પેપર પૂરું થાય પછી તમારે થોડીક ઇંગ્લિશની તૈયારી કરવી પડશે, કારણ કે એમ એન્જિનિયરિંગમાં આગળ નહીં વધી શકો ભાઈ. ઇંગ્લિશમાં જ ડાયરેક્ટ સબ્જેક્ટ સ્ટાર્ટ થશે, એટલે તમારે એના માટે જરૂર પડશે ખાસ કરીને ભાઈ. એટલે ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અત્યારે, બરોબર છે, જેથી કરીને તમે આનો ફ્રીમાં લાભ લઈ શકો. આ સિવાય મિત્રો આ દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક છે ભાઈ, સ્પોકન ઇંગ્લિશ બુક છે. દરેક ગુજરાતીઓનું અંગ્રેજી બોલવાનું સપનું થશે સાકાર. શું કામ? કારણ કે આ બુકની અંદર છે જ વેરાયટી એવી ભાઈ, બરોબર. સાવ બેઝિક લેવલના, મતલબ આપણે બેઝિક લેવલનું તમને જ્ઞાન જોતું હોય તો ભલે, અને હાઈ લેવલનું જોતું હોય તો ભલે, તમને સ્ટેપ બાય સ્ટેપ આ બુકની અંદરથી જોવા મળશે ભાઈ, બરોબર. તો આ બુકને પરચેસ કરવા માટે તમે એમેઝોનથી પરચેસ કરી શકો છો, અથવા આ બુક માટે વધારે માહિતી જોતી હોય તો આ નંબર ઉપર કોલ કરી શકો છો. 97 272 92 3 72 ઉપર કોલ કરી અને અત્યારે તમે પરચેસ કરી શકો છો. માત્ર પ્રાઇસ છે 349. 349માં ભાઈ સ્પોકન ઇંગ્લિશ આખું તૈયાર થઈ જશે તમારું. ક્લિયર? જો તમને 50-60% આવડતું હોય તો તમારે અમુક વર્ડ્સની જરૂર પડતી તો એ બધી વસ્તુ અવેલેબલ હશે. ગ્રામર છે, એમાં બધું અવેલેબલ છે. બાકી તમને મેં કીધું એ રીતના ફ્રી સિરીઝ સ્ટાર્ટ થાય છે. રેડી? ચાલો, તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી, કારણ કે 12 સાયન્સ પૂરા કર્યા પછી તમારી જરૂર પડવાની છે. નેક્સ્ટ, f of x બરાબર 0 થી x t sin t dt, તો f dash x બરાબર ખાલી જગ્યા. ભાઈ આમાં શું કરવું જોઈએ તમે કયો જી મને, હાલો ભાઈ ફટાફટ. ચાલો એકવાર ત્યાં પાણી પી લઉં, ફટાફટ મને આનો જવાબ આપો ભાઈ કમેન્ટની અંદર. વાહ ભાઈ વાહ. તો મિત્રો અહીંયા તમે જુઓ સંકલનમાં 0 થી x ની રેન્જ આપેલી છે ભાઈ, બરોબર. તો JEE લેવલની પ્રેક્ટિસ કરતા હોય તેને ત્યાં ખબર હશે, પણ આપણે અહીંયા એ રીતના નહીં કામ કરીએ. અહીંયા તમે જો ખંડસ્થ સંકલન છે, બરોબર. પહેલું બારે, બીજાનું સંકલન LIATE પ્રમાણે ગોઠવેલા છે, બરોબર. LIATE બરોબર છે, રેડી છે. તો sin t નું સંકલન થાય cos t માઇનસ સંકલનમાં પહેલાનું વિકલન 1 થશે, sin t નું માઇનસ cos t થશે. ક્લિયર? એ રીતના અહીં તમે જોશો માઇનસ t cos t, માઇનસ નિશાની આગળ આવી જશે. cos t નું શું થાય મિત્રો? sin t થાય. આ ફોર્મ્યુલા છે ને આમાં આપણે રેન્જ મૂકી દઈશું x અને 0, બરોબર. આ f of x આપણને મળશે. શું મળશે મિત્રો? f of x. અહીં તમે મૂકો તો માઇનસ x cos x પ્લસ sin x. અહીં 0 મૂકશો મિત્રો તો આ 0 થઈ જશે, sin 0 એટલે 0 થઈ જશે, બરોબર. તો આનું વિકલન આપણે પૂછ્યું છે ભાઈ. તો આનું વિકલનમાં તમે જો પહેલું પદ બારે, બીજાનું વિકલન, પહેલું પદ બારે, બીજાનું વિકલન માઇનસ sin x પ્લસ બીજું પદ બારે, પહેલાનું વિકલન માઇનસ 1 અને cos x નું વિકલન માઇનસ sin x. ક્લિયર? તો આ રીતના વિકલન થશે. તો આમાં આપણે જવાબ ગોતવાનો છે ભાઈ. ક્લિયર? ક્યાંક લોચો કર્યો શું? પહેલું પદ બારે, બીજાનું સંકલન માઇનસ સંકલનમાં પહેલાનું વિકલન, બીજાનું સંકલન. રેડી જ છે ભાઈ, રેડી જ છે. રેડી? અહીંયા માઇનસ x cos x, અહીંયા ગુણાકારનો નિયમ, પહેલું પદ બારે, બીજાનું વિકલન પ્લસ બીજું પદ બારે, પહેલાનું વિકલન અને માઇનસ cos x નું થશે sin x. ક્લિયર? ચાલો, તો અહીંયા કંઈક ઉડતું હોવું જોઈએ ભાઈ. હજી કંઈક આપણે ઉડાડ્યા નથી, બરોબર. પહેલું પદ બારે sin t નું સંકલન માઇનસ cos t માઇનસ સંકલનમાં પહેલાનું વિકલન અને sin t નું સંકલન માઇનસ cos t. ક્લિયર? માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. આ એસ ઇટ ઇઝ પહેલાનું વિકલન, બીજાનું સંકલન માઇનસ આનું સંકલન બાકી રહ્યું. cos t નું સંકલન શું થાય મિત્રો? sin t થાય ને ભાઈ, બરોબર. cos t નું સંકલન sin t. અપર લિમિટ મૂકી x, બરોબર. લોઅર લિમિટ આપણે 0 મૂકી એટલે આ 0 થઈ જાય, sin 0 એટલે 0 થઈ જશે. હા, અહીંયા લખવામાં ભૂલ કરી દીધી છે ભાઈ, લખવામાં ભૂલ કરી દીધી છે. sin 8 અહીંયા sin x લખશું, બરોબર છે ભાઈ. અહીંયા લખવામાં આ તો બરોબર જ હતું ને ભાઈ. પહેલું પદ બારે, બીજાનું વિકલન, બીજું પદ બારે અને પહેલાનું વિકલન, આ રેડી છે. અને cos x નું શું થાય? sin x નું શું થાય મિત્રો? cos x વિકલન થાય. આ બે કટ થઈ ગયા. રેડી? તો આ માઇનસ માઇનસ પ્લસ એટલે કે x sin x આપણો ફાઇનલ જવાબ થાય. f dash x બરાબર x sin x આપણો ફાઇનલ જવાબ થાય. ક્લિયર? ચાલો નેક્સ્ટ. આ તો તમને ખબર જ છે ભાઈ, કિંગ રૂલ. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ ડિવાઈડ બાય 2, બરાબર. અપર લિમિટ π/3 છે, માઇનસ π/6 ડિવાઈડ બાય 2 એટલે કે π/12 થશે. કેટલો થશે મિત્રો? π/12. રેડી? π/12. તો આવા પ્રકારના MCQ ખાસ ધ્યાનમાં રાખવા, કિંગ રૂલ વાળા પૂછાય છે ભાઈ. રેડી? ચાલો નેક્સ્ટ મિત્રો. અહીંયા √10x આપેલું છે, તો અહીં નીચે તમે જુઓ તો અહીં √10x એઝ ઇટ ઇઝ રાખી, cos x વડે ભાગી નાખી, cos x વડે ગુણી નાખી એટલે આ 10x થઈ જશે અને આ cos2x થઈ જશે. રેડી? ચાલો ભાઈ, આને તમે જોશો તો આ 1/√10 થઈ જશે, √10 અને 1/cos2 એટલે sec2x થઈ જશે.
10x બરાબર t લઈ લેશો એટલે ઓલું ઓટોમેટિક dt માં કન્વર્ટ થઈ જશે એટલે 1/√t અને આ dt ક્લિયર 1/√t બરાબર √t નું વિકલન શું થાય તો કે 1/2√t થાય તો 1/√t નું સંકલન શું થશે તો કે 2√t થશે બરાબર તો આનું સંકલન થશે 2√t અને t ની કિંમત પાછી મૂકી દો ભાઈ 10x શું થશે મિત્રો 10x + c ક્લિયર તો સંકલનના આવા બેઝિક એક્ઝામ્પલોને ખાસ ધ્યાનમાં રાખવા 2√10x રેડી જે તમને આજના પેપરની અંદર દેખાઈ શકે છે ક્લિયર આજના પેપરની અંદર દેખાઈ શકે છે બરાબર છે તો વાવાઝોડું હિટ કરવાનું છે ભાઈ એના માટે તમારે થોડીક પ્રેક્ટિસ કરવાની છે કન્સેપ્ટ આધારિત આઈએમપી કહી શકું ભાઈ રેડી એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે બરાબર ચાલો આગળ વધીએ 4 + 5 sin x છેદમાં cos square x તો આ તમને એક એક્ઝામ્પલ જ છે ભાઈ સેપરેટ છેદ આપી દો 4 અચળ છે 1/cos square એટલે sec² x થઈ જશે પ્લસ 5 અચળ છે અને 1/cos ને sin/cos એટલે sec x * tan x થશે ડાયરેક્ટ ફોર્મ્યુલા છે ભાઈ સંકલનની પતી ગયું ભાઈ બરાબર sec² x નું સંકલન tan x થાય તો 4 tan x અને અહીંયા પ્લસમાં જવાબ આવશે sec x 5 sec x ક્લિયર બી આન્સર આપણો ફાઇનલ જવાબ થશે રેડી નેક્સ્ટ 28 માં એમસીક્યુ જોઈએ મિત્રો 3x ના છેદમાં x² - x - 2 બરાબર તો અહીં છેદનું વિકલન અંશમાં સેટ કરી શકો ભાઈ છેદનું વિકલન અંશમાં સેટ કરી શકો છો ઈઝીલી બરાબર ચાલો અહીંયા થોડીક આપણે પ્રક્રિયા કરવી પડશે ભાઈ 3x અહીંયા આપણે -1 આ 3 ને પેલા બહાર કાઢ લે 3 ને બહાર કાઢ લે આ x છે એમાં -1 કરી છે અને +1 કરી છે ક્લિયર x² - x - 2 dx ચાલો આટલું ક્લિયર થશે ભાઈ આ 3 અહીંયા છેદનું વિકલન અંશમાં છે ભાઈ સ્વાધ્યાય 7.4 આધારિત રેડી આ તગડો પાછો અહીં દેવાનો છે 1 ના છેદમાં અને પૂર્ણ વર્ગમાં ફેરવશું અંતિમ પદ ગોતવું પડશે ભાઈ અંતિમ પદ ગોતવા માટે 1/4 અંતિમ પદ થશે રેડી b²/4 એ આ અંતિમ પદ થાય ને ભાઈ b એટલે 1/4 ક્લિયર 1/4 ઉમેર્યા છે 1/4 બાદ કરી નાખી -2 dx ક્લિયર આ વસ્તુ ધ્યાનમાં રાખજો ભાઈ આ 3 અહીંયા છેદનું વિકલન અંશમાં છે એટલે અહીં લોગ છેદ છે ફાઇનલ થઈ ગયું બરોબર આને ઓલી રીતના કરી નાખી તો પતી જાય ભાઈ હવે આ રીત થઈ ગઈ છે તો પતાવી લોગ અહીંયા x - 2 અને x + 1 રેડી આ રીતના થશે ચાલો અહીંયા +3 અંડરરૂટમાં 1 ના છેદમાં x - 1/2 નો સ્ક્વેર -4 દુ 8 એટલે કે 9 ના છેદમાં 4 9 ના છેદમાં 4 એટલે કે 3 ના છેદમાં 2 નો સ્ક્વેર આ dx બરાબર અહીંયા ફોર્મ્યુલા બનશે 3 1/2a 3/2 રેડી આ લોગ ઉપર માઇનસ વાળું નીચે પ્લસ વાળું આ ફોર્મ્યુલા છે આ ફોર્મ્યુલા તમને આવડતી જોઈએ 7.4 ને આધારિત બરાબર આ 2 2 ગયા 3 3 ગયા એટલે આ વૈધું ખાલી લોગ 2 x - 2 થઈ જશે રેડી અને આ છેદમાં દોઢમાંથી અડધો બાદ કરો તો 1 વધે એટલે x + 1 થઈ જશે અને અહીંયા છે તમારી પાસે લોગ બ્રેકેટમાં x - 2 ની 3 ઘાત x + 1 ની 3 ઘાત રેડી હવે આ બે ગુણાકારમાં લઈ લેશો તમે એટલે x - 2 ની 4 ઘાત થશે બરાબર x - 2 ની 4 ઘાત થશે અને +1 એક છેદમાં આવી જશે એટલે 4 ને બગડો ઘાત આગળ લઈ લેશું બરાબર ચાલો ક્યાંક લોચો થાય છે ભાઈ બરાબર અહીંયા ક્યાંક લોચો થાય છે અહીંયા 2 આ માઇનસ તો 3 ટૂંકમાં છે આ 3 3 કટ થઈ ગયા રેડી 1/x² - a² એટલે 1/2a log x - a છેદમાં x + a તો એ આપણે કર્યું હોય બરાબર છે હવે અહીંયા -2 થશે અને અહીંયા +1 થશે તો આ log પ્લસમાં એટલે કિંમતનો ગુણાકાર થઈ જશે એટલે x + 1 થઈ જશે અને ઓલી ગુણાકારમાં આવી જાય એટલે x - 2 આખાની 2 ઘાત 4 ઘાત થઈ જશે બરાબર 4 ઘાત થઈ જશે આ વર્ગમૂળની અંદર નથી બરાબર અહીંયા તમે જોશો મિત્રો આપણે આંશિક અપૂર્ણાંકની રીતે કરીએ આંશિક અપૂર્ણાંકની રીતે તો અહીંયા આપણે આંશિક અપૂર્ણાંકની રીતે ભેગું થતું નથી અત્યારે અહીંયા નો પોસિબલ કારણ કે આ રીતના કરી નાખ્યું છે આ 3 આ એક કટ થઈ ગયા છે x - 1 આ છેદનું વિકલન અંશમાં જોવા મળે છે ઓકે હજી છેદનું વિકલન અહીંયા અંશમાં ઘટે છે ભાઈ જો અહીંયા બગડો નથી ભાઈ 2 વડે ગુણવા પડશે 2 વડે ભાગવા પડશે રેડી પહેલા 2 વડે ભાગીને 2 વડે ગુણ નાખીએ પછી 1 બાદ કરીને 1 આ ઉમેરી બરાબર એટલે આ છેદમાં 2 છે અહીંયા છેદમાં 2 છે અહીંયા છેદમાં 2 છે અહીંયા છેદમાં 2 છે અહીંયા છેદમાં 2 છે રેડી એટલે 1/2 અહીંયા છે હજી ક્લિયર અહીંયા 1/2 એઝ ઇટ ઇઝ છે રેડી એટલે સાદુરૂપ આપી દો ભાઈ સાદુરૂપ આપી દેશો એટલે અહીંયા તમે જોશો તો હવે ગુણાવી જ નાખી ભાઈ બરાબર ને ભાઈ log બ્રેકેટમાં x - 2 એની 3 ઘાત
એક્સ પ્લસ 1 ની 3 ઘાત આગળ 1/2 એઝ ઇટ ઇઝ રાખું છું અત્યારે એક્સ માઇનસ 2 અને અહીંયા છેદમાં એક્સ પ્લસ 1 રેડી ચાલો આ એક 2 વાર વધશે આ 2 વાર આ 4 વાર થઈ ગયું એનું વર્ગમૂળ કાઢી નાખો એટલે આ બી ઓપ્શન દેખાય છે ભાઈ એક્સ માઇનસ 2 નો સ્ક્વેર બરાબર ચાલો બી ઓપ્શન દેખાય છે રેડી તો આ થોડોક ટાઈમ પણ તમારો લઈ લે ભાઈ બરાબર હા ભાઈ આ ખબર પડી ગઈ છે ભાઈ કાંઈ વાંધો નહીં ભાઈ ક્યારેક આવું ઉતાવળમાં થાય ભાઈ બરાબર છે આ બગડો 2 વડે ભાગો 2 વડે ગુણો એ આપણે ભૂલાઈ ગયું ભાઈ બરાબર છેદનું વિકલન અંશમાં સેટ થાય ક્લિયર વેરી ગુડ ભાઈ ચાલો નેક્સ્ટ 29મો x બરાબર 2y + 3 y બરાબર 1 થી y બરાબર -1 માં તમને પૂછ્યું છે પણ ખાસ ધ્યાન રાખજો 2 વાર સંકલન થશે -1 થી 0 અને 0 થી 1 બરાબર આ ખાસ ધ્યાનમાં રાખો આ 2y + 3 આ dy અહીંયા 2y + 3 અને આ dy આનો જવાબ માનકમાં આવશે બરાબર સંકલન કરી નાખી y² + 3y અહીં 0 -1 પ્લસ આ y² + 2y 3y અહીં 1 ને 0 રેડી માનકમાં મૂકવાનું થશે અહીં 0 0 અહીંયા આપણે 0 -1 નો સ્ક્વેર 1 -3 એટલે કે -2 થઈ જશે -2 અને +2 આનો 2 થશે પ્લસ 1 + 3 એટલે કે 4 4 ને 2 6 ચોરસ એકમ છે આપણો ફાઇનલ જવાબ થશે ક્લિયર તો આવા પ્રકારના આ ચેપ્ટરની અંદરના દાખલામાં કંઈ મૂંઝાવા નથી ભાઈ આખું ચેપ્ટરમાં કમ્પ્લીટલી આવડી જવું જોઈએ બરોબર કેવી રીતના પ્લાનિંગથી આપણે હાલવું જોઈએ કયા ચેપ્ટરને મતલબ ઓપ્શનમાં કાઢી શકીએ બધી વસ્તુ મેં મેથ વિથ કેટી સર નામની ચેનલની અંદર વાત કરેલી છે બરોબર છે ગઈકાલે બપોરે જ લેક્ચર લીધેલો હતો ઘણા બધા વિદ્યાર્થીઓનો રિસ્પોન્સ છે તમે પણ એકવાર જોઈ લેજો ભાઈ બરોબર એટલે તમને આઈડિયા આવી જાય નેક્સ્ટ x² + y² બરાબર 1 ની આ આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ તો ખબર છે કંઈ કીધું નથી પ્રથમ ચરણમાં કીધું બીજા ચરણમાં કીધું કંઈ કીધું તો શું છે તો બાકી બધાને ખબર જ હોય ત્રિજ્યા 1 છે બરોબર πr² એટલે પાઈ ચોરસ એકમ ક્ષેત્રફળ થશે બરોબર નેક્સ્ટ પાછું મિત્રો જેને પણ ડિસ્ટન્સ લર્નિંગ પ્રોગ્રામનો લાભ લેવો હોય બરોબર છે તો ડિવાઇન છે ડિવાઇન એકેડમી આપણે ઘરે બેઠા તમે ઓનલાઈન ભણી શકો છો ઘણા બધા વિદ્યાર્થીઓને આપણે ઓફલાઈન પણ સ્ટાર્ટ કરીએ છીએ પણ ઓનલાઈન કોઈને ભણવું હોય બરોબર છે તો નીચે રજિસ્ટ્રેશનની લિંક આપેલી છે રજિસ્ટ્રેશન કરી નાખજો ભાઈ બરોબર છે ને સાહેબ હા ધોરણ 8 છે 9મું છે 10મું છે 11 સાયન્સ 12 સાયન્સ 11 કોમર્સ 12 કોમર્સ ઇંગ્લિશ મીડિયમ હોય ગુજરાતી મીડિયમ હોય બરોબર છે કાંઈ વધારે ઇન્ફોર્મેશનની જરૂર હોય તો તમારી પાસે નંબર છે ભાઈ આ નંબર ઉપર સંપર્ક કરી અને વધારે ઇન્ફોર્મેશન લઈ શકો છો ક્લિયર ચાલો તો ઘરે બેઠા પણ તમે આનો પૂરો લાભ લઈ શકો છો ઘણા બધા વિદ્યાર્થીઓ સેન્ટર પર આવીને ભણી નથી શકતા શું કામ કારણ કે ડિસ્ટન્સ વધારે હોય તો ઘરે બેઠા પણ તમે લાભ લઈ શકો છો બરોબર છે તો આજે મેં તમને વાત કરી ઓનલાઈન હતું આ હવે ઓફલાઈનની વાત કરીએ મિત્રો ઓફલાઈન આપણે રાજકોટ વડોદરા સુરત અને અમદાવાદ આ 4 સેન્ટરની અંદર ઓફલાઈન આપણે આવી રહ્યા છીએ જે તમને ઓનલાઈન ધૂમ મચાવી રહ્યું છે ભાઈ એ જ બધા ફેકલ્ટીઓ તમને હવે ઓફલાઈન પણ જોવા મળશે ભાઈ ઓફલાઈન પણ જોવા મળશે બરોબર છે તો ફટાફટ મિત્રો રજીસ્ટ્રેશન કરી નાખો બરોબર તમારા મિત્રોને કયો ભાઈ બરોબર છે કે રજીસ્ટ્રેશન કરી નાખે 8મા 9મા 10મા ફાઉન્ડેશનમાં ભણવાના હોય બરોબર છે 11 12 સાયન્સમાં ભણવું હોય ગુજકેટ નીટ રીનીટ JEE ની પ્રિપેરેશન કરવી હોય તો આ બધાની વસ્તુનો તમે લાભ લઈ શકો છો ક્લિયર તો આનો તમે પૂરેપૂરો લાભ લેજો અને અત્યારે ટૂંકા ટાઈમમાં તમારે 12 સાયન્સ માટે આ તમને કામ કરાવી શકે છે ગુજકેટ રીનીટ JEE બરોબર છે તો રાજકોટમાં તો સ્ટાર્ટ થઈ ગયું છે બાકીના સેન્ટર ઉપર વધારે તમારે ડિટેલમાં જાણવું હોય તો આ વોટ્સઅપ નંબર કે તમારે ડાયરેક્ટ કોલ કરી અને ઇન્ક્વાયરી લઈ શકો છો ક્લિયર બાકી ગુજકેટની બેન્ચો આપણે સ્ટાર્ટ કરવાના છે મેથ વિથ કેટી સર નામની યુટ્યુબ ચેનલ છે એની અંદર ગુજકેટ માટે પેપર તમારા જે પૂરા થશે એટલે આપણે ગુજકેટની સિરીઝ સ્ટાર્ટ કરી દઈશું સાથે સાથે JEE ની પણ તૈયારી કરાવીશું ક્લિયર આ જે સેકન્ડ એટેમ્પ છે એમાં તમને લાભ મળી શકે ચાલો નેક્સ્ટ sin x પાઈ થી 2 પાઈમાં તમારે જ્યારે સંકલન કરો પાઈ થી 2 પાઈ એટલે બે ચરણમાં છે જે કંઈ પણ આપણી પાસે પહેલેથી જોડાયેલા છે એમને ખબર જ છે આનું શું થાય 2 એકમ થશે કેટલું થશે 2 એકમ બરોબર શોર્ટકટ છે જેટલા ચરણ એટલા એકમ આવે પણ આગળ બગડો તગડો કંઈ ગુણાકારમાં તો એટલા વડે પાછા ગુણી નાખવાનું રેડી એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખવાનું નેક્સ્ટ 32મો ક્વેશ્ચન વિકલ્પ સમીકરણની કક્ષા ગોતવાની છે કક્ષા નથી પરિમાણ છે સોરી કક્ષા નહીં પરિમાણ બરોબર તો આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાનું સાદુરૂપ આપી દેવું બરોબર આ 3/2 છે સામે જાય તો વર્ગ વડે મતલબ વર્ગ કરી નાખી 1 + dy/dx આખાનો સ્ક્વેર અહીં 3 બે બાજુ વર્ગ કરી નાખીશ તો કક્ષા અને પરિમાણ બંને કેટલી છે મિત્રો બબે છે અહીં પરિમાણ પૂછ્યું છે કેટલી થશે 2 થશે બરોબર એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખવી પરિમાણ પૂછેલું છે ક્લિયર ચાલો નેક્સ્ટ 33મો ક્વેશ્ચન x dy - y dx બરાબર 0 નો ઉકેલ ખાલી જગ્યા દર્શાવે છે તો આને આપણે વિયોજનીય ચલ કરી નાખી આ બરાબરની સાઈન લઈ લો આ dx સામે લઈ લો અને મતલબ આ રીતના આપણે સેપરેટ કરી નાખી સંકલન કરી નાખી તો log y log x અને પ્લસ log c આવી રીતના કરી નાખી રેડી ચાલો તો આ y બરાબર x * c થઈ ગયું બરોબર y બરાબર x * c
ક્લિયર x ઇન્ટુ સી y બરાબર x ડાયરેક્ટ આપેલું છે તો આપણે ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા થશે બરાબર ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા આ રહી છે સ્ક્વેર આવ્યો તો વર્તુળની પરવલયની વાત કરે પણ એક બાજુ સ્ક્વેર એનો આવ્યો ક્લિયર ચાલો નેક્સ્ટ લંબાવતી મતલબ લંબાતી વલયની અંદર પણ આપણે સ્ક્વેર આવે તો આપણે એવું કહી શકીએ x સ્ક્વેર માઇનસ y સ્ક્વેર વાળું હોય તો નેક્સ્ટ 34મો મિત્રો સંકલ્યકારક અવયવનો MCQ તમને જોવા મળવાનો છે આજના દિવસે તમે જ્યારે પેપર દેવા જશો ત્યારે તમને આઈડિયા આવી જશે ભાઈ x વડે ભાગી નાખો આ બાકી પ્રોપર ગોઠવેલું છે બરાબર એટલે e રેસ ટુ સંકલનમાં -1/x આનું સંકલન થાય -log x માઇનસ કાચ ઉપર વહી જશે એટલે 1/x આપણો ફાઇનલ જવાબ થશે 1/x સી ઓપ્શન ક્લિયર ચાલો જાજો ટાઈમ આપણે હવે બગડવાનો થતો નથી કારણ કે હવે ટાઈમ નજીક આવી રહ્યો છે પરીક્ષાનો તમને ગભરાટ થોડીક સ્ટાર્ટ થઈ ગઈ પણ મૂંઝાવાની જરૂર રહી નથી કારણ કે તમે અમારી સાથે જોડાયેલા છો ટેન્શન ફ્રી પરીક્ષા દેવાની છે ભાઈ બરોબર ચિંતા જીરી કે કરવાની થતી નથી નીચેનામાંથી કયા વિકલ્પ સમીકરણનો વ્યાપક ઉકેલ આ થશે tan ઇન્વર્સ x + tan ઇન્વર્સ y બરાબર c બરાબર તો આનું આપણે tan ઇન્વર્સ x + tan ઇન્વર્સ y આનું તમને ડાયરેક્ટ ખબર પડી જાય ભાઈ આને આમ લઈ લ્યો આને આમ લઈ લ્યો બરાબર એ ઓપ્શન જ મને તો દેખાય છે ડાયરેક્ટ એ માઇનસ વાળો છે આને આપણે કદાચ જોઈ બરાબર અહીંયા તમે જોશો ભાઈ સંકલન કરીને આપણે થોડોક ટાઈમ બગડી શકે પણ અહીંયા તમે જોઈશો તો આને વાત કરીએ તો dy/dx આ ઓલી બાજુ ગયું તો છેદમાં આવે 1 + y² આ -dx છેદમાં 1 + x². બસ આનું સંકલન કરી નાખો થઈ જશે સી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે રેડી નેક્સ્ટ 36મો ચાલો આનું સોલ્યુશન કરો ત્યાં હું પાણી પી લઉં ભાઈ ચાલો ફટાફટ ચાલો ફટાફટ ભાઈ આનું સોલ્યુશન કરી નાખો ભાઈ કે તમને આવા પ્રકારના જે MCQ છે મિત્રો 10મા ચેપ્ટરની અંદર તમને આખા 6 MCQ પૂછાવાના છે ભાઈ આખા 6 MCQ ભાઈ બરોબર છે ચાલો તો હવે આપણે અહીંયા આગળ વધીએ ભાઈ 36મો MCQ આની પહેલા એકવાર આવેલો છે ભાઈ આમાં તમારે ડાયરેક્ટ યાદ રાખી લો પહેલા આનું સાદુરૂપ આપી દેશો પછી આનું સાદુરૂપ આપશો પછી આનું સાદુરૂપ આપશો બરાબર તો અહીંયા 2 ટાઈમ a સદિશ તમને જોવા મળશે બરાબર આની જ્યારે પ્રક્રિયા કરશો ત્યારે તમને a2² + a3² જોવા મળશે આનું જ્યારે સાદુરૂપ આપશો તમે ત્યારે a1² + a3² જોવા મળશે બરાબર એવી રીતના તમને જોવા મળશે a સદિશ બરાબર તમે a1 a2 ને a3 તમે ધારી લો એટલે આવી રીતના તમારું કામ થઈ જાય બરાબર એટલે આ તમારો ડી ઓપ્શન છે ફાઇનલ જવાબ થશે 2 ટાઈમ બધું થશે નેક્સ્ટ 37મો a + b + c 100% IMP હો ભાઈ લખી લેજો એકમ સદિશ હોય તો a + b b + c અને c + a બરાબર ખાલી જગ્યા બરાબર શૂન્ય આપેલો છે આ એકમ સદિશ છે 1 + 1 + 1 બધાની ફોર્મ્યુલા ખબર જ છે બરાબર અને 2 કૌંસમાં x ધારી લો બરાબર 0 આ સામે જાય તો -3 થઈ જશે x બરાબર કેટલા આવે મિત્રો -3/2 -3/2 ક્લિયર તો -3/2 છે એ આપણો ફાઇનલ જવાબ થશે નેક્સ્ટ 38મો ક્વેશ્ચન જોઈએ મિત્રો ખાલી જગ્યા એકમ સદિશ નથી તો cos² + sin² એ 1 થાય આનું 1 થાય આનું 1 થાય આમાં કામ થાય નહીં બરાબર 2 આલ્ફા ના આલ્ફા છે આ બેઝિક એક્ઝામ્પલ પૂછાય ઓ ભાઈ બેઝિક એક્ઝામ્પલોને ધ્યાનમાં રાખવાના છે ભાઈ અહીંયા તમે જો પહેલાનો વર્ગ બીજાનો વર્ગ એક થતો એટલે કે એકમ સદિશ કહેવાય બાકી એકમ સદિશ તમને ડી માં ઓપ્શનમાં જોવા મળતો નથી બરાબર એટલે એ ખાસ ધ્યાનમાં રાખવાનું તો અહીંયા ડી ઓપ્શન આપણે ફાઇનલ ટિક કરી નાખ્યો છે નેક્સ્ટ આગળ વધીએ મિત્રો તો આ 39મા MCQ ની અંદર જોઈએ આલ્ફા બીટા ગેમા x બાર ના દિખૂણા હોય તો 1 + cos 2 આલ્ફા 1 + cos 2 cos 2 બીટા અને cos 2 ગેમા એવી રીતના પૂછ્યું બરાબર તો આની ફોર્મ્યુલા તમે જાણો છો ભાઈ આ ફોર્મ્યુલા તમને આવડે છે 2 cos² આલ્ફા ક્લિયર તો cos 2 આલ્ફા ને તમે કરતા બનાવો તો 2 cos² આલ્ફા -1 થાય તો આના બરાબર તમે આ એકલાનો ઉપયોગ કરી નાખો આના માટે બરાબર તો અહીંયા ડાયરેક્ટલી આપણે લખી શકશું ભાઈ 2 cos² આલ્ફા અહીંયા લખવું પડશે 2 cos² બીટા -1 અહીંયા -1 આવશે 2 cos² ગેમા -1 રેડી ચાલો આ -1 -2 થશે આ 2 આ 1 થઈ જશે અને -2 બરાબર 0 જવાબ આવે કેટલો જવાબ આવશે મિત્રો 0 ખાસ ધ્યાન રાખજો અલગ અલગ રીતે પૂછાઈ શકે છે આ ફોર્મ્યુલા આધારિત તો ખાસ ધ્યાનમાં રાખવું નેક્સ્ટ 40મો ક્વેશ્ચન જોઈએ મિત્રો આ પૂછ્યું છે બાદબાકીનું પૂછ્યું છે ભાઈ બાદબાકી માટે આપણને પૂછ્યું છે તો તમને આવડી જવું જોઈએ ભાઈ આ ત્રણેય એકમ સદિશ છે વર્ગ બરાબર 1 આ 1 થશે આ 2x.y અને પ્લસ y સદિશના માનનો સ્ક્વેર બરાબર 1 બરાબર આ 1 એટલે 2 સામે જાય એટલે -1 આ છેદમાં 2 એટલે x.y મળી ગયો x.y તમને મળી ગયો બરાબર આની વાત કરીએ મિત્રો
અહીંયા એકમ સદિશ થશે એક્સ ડોટ વાય પ્લસ વાયના માનનો સ્ક્વેર. આ એક થશે, આ એક થશે, આ એક, આ પ્લસ એક, -2 કૌંસમાં -1/2, આ 2 2 કટ થઈ ગયા ભાઈ, માઇનસ માઇનસ પ્લસ એટલે 3 જવાબ દેખાય છે. અને એનું વર્ગમૂળ હો ભાઈ, કારણ કે અહીં વર્ગમૂળ કાઢવાનું છે ભાઈ, એ ભૂલતા નહીં ભાઈ, ધ્યાન રાખજો, મૂંઝાવાનું નથી જીરી કઈ. ચાલો આગળ વધીએ મિત્રો. ચાલો, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ભાઈ, આવા પ્રકારમાં MCQ 100% હોય જ છે. તમને ખાસ ધ્યાનમાં રાખવાનું, જે પાસેની બાજુઓ ક્રમિક બાજુ આપેલી છે બરોબર, A સદિશ ક્રોસ B સદિશનું માન. રેડી? ચાલો ફટાફટ ગોતી લઈ ભાઈ. આ A ક્રોસ B મળશે પછી એનું માન લઈ લે. આ I J અને K, આ 1 0 1 1 1 0 બરાબર. આનું સાદુરૂપ આપી દઈ ભાઈ, 0 - 1 માઇનસ 0 - 1 પ્લસ I J K લખતો નથી ભાઈ, એટલું તમે સમજી શકો બરાબર ને ભાઈ. આ 1 -0 ક્લિયર. ચાલો અહીંયા -1, અહીંયા +1 અને અહીંયા 1 ક્લિયર. આ રીતના થશે અને આનું માન મેળવી નાખો એટલે કામ પૂરું થઈ ગયું ભાઈ. આનું માન મેળવશો એટલે કેટલું થાય ભાઈ મિત્રો? √3 થાય ને ભાઈ, √3 થાય. ક્લિયર થઈ ગયું ભાઈ. √3 આ ચોરસ એકમ આપણું ક્ષેત્રફળ આવશે, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. ક્લિયર? ખાસ ધ્યાનમાં રાખજો. આને આધારિત દાખલો પૂછાઈ શકે અને MCQ પૂછાઈ શકે, બેમાંથી એકમાં તમને જોવા મળવાનો છે. નેક્સ્ટ 42માં MCQ ભાઈ, મૂંઝાતા નહીં ભાઈ. વાવાઝોડું હીટ છે બોસ, બરોબર છે? ફટાફટ કમેન્ટની મારો કરી દો ભાઈ, વાવાઝોડું હીટ છે બોસ ભાઈ. ક્લિયર? વાહ, બરોબર છે. ઘણા બધા વિદ્યાર્થીઓ સેલ્યુટ મોકલે છે બરોબર, પણ એકવાર વાવાઝોડું હીટ છે એવું મોકલી દો એટલે તમારી અંદર કોન્ફિડન્સ આવી જાય, કાંઈ ઘટે જ નહીં. ચાલો અહીંયા જોઈ, બે રેખાઓ આપેલી છે, વચ્ચેના ખૂણાનું માપ ગોતવાનું છે. આ બે વચ્ચેનો ખૂણાનું માપ ગોતવાનું છે ભાઈ બરોબર. તો ઉપર ડોટ પ્રોડક્ટ, નીચે પોતપોતાનું માનનો ગુણાકાર. 6 દુ 12, 3 એકા 3, 2 દુ 4, આનું માન 3 થશે. 6 36, 9 36 ને 9 45 ને 4 49 એટલે 7 થશે બરોબર. 19/, આ cos θ બરાબર 19/21, 19/21. આવું કંઈ ઓપ્શન જ નથી, જોયું તમે? આવું કંઈ ઓપ્શન જ નથી, હલવાડી શકે છે. એટલે ધ્યાનમાં રાખજો ભાઈ, sin θ ગોતવાનું છે. sin θ બરાબર 1 માઇનસ આનો સ્ક્વેર બરાબર, આનો સ્ક્વેર, આનો સ્ક્વેર એટલે આ જવાબ આવશે કેટલો ભાઈ? sin ઇન્વર્સમાં કર્ણ આ છે 21 બરાબર, આ જવાબ આવવો જોઈએ 4√5 બરાબર. sin ઇન્વર્સમાં જવાબ આવશે, ચેક કરી લેજો ભાઈ બરાબર. 42માં cos θ બરાબર 19/21 આવે એટલે sin θ બરાબર તમારે સાદુરૂપ આપી દેવાનું છે ભાઈ, તમને ખબર પડી જશે બરાબર આ ફોર્મ્યુલા ઉપરથી બરાબર. કારણ કે કર્ણો છે એ 21 છે, પાસેની બાજુ 19 છે, તો આ 4√5 જ વધે, બાકી કંઈ વધુ નથી. ક્લિયર? ચાલો નેક્સ્ટ 43મો MCQ સ્ટાર્ટ કરતા પહેલા મિત્રો પાછું એકવાર કહી દઉં છું, વિજય નાકિયા નામની ચેનલ, યુટ્યુબ ચેનલ તમારે જરૂર પડશે. શું કામ? કારણ કે એન્જિનિયરિંગમાં જ્યારે જાશો ત્યારે ઇંગ્લિશની જરૂર પડશે, તો સ્પોકન ઇંગ્લિશ શીખવું જરૂરી છે ભાઈ. તો અહીંયા ફ્રી સ્પોકન ઇંગ્લિશ ક્લાસ સ્ટાર્ટ થાય છે 60 દિવસ માટેના. 60 દિવસ માટે વિજય નાકિયા સાહેબ તમારી સાથે છે ભાઈ બરોબર. સ્પોકન ઇંગ્લિશ તમને શીખડાવી દેશે એકદમ બેઝિક થી. ક્યારથી સ્ટાર્ટ થશે? તો કે 12 માર્ચ 2025 થી સ્ટાર્ટ થવાનું છે. કેટલા વાગે? તો કે દરરોજ સાંજે 9 વાગે ભાઈ બરાબર. જે રીતના તમે અત્યારે વાવાઝોડાની હેબિટ પાડેલી છે, સાંજે વાવાઝોડાનો લાભ લીધો તો, ગઈકાલે લાભ લીધો, તે રીતના દરરોજ તમે લાભ લ્યો છો ભાઈ, તો એવી રીતના આનો પણ તમારે લાભ લેવા માંડજો ભાઈ બરાબર. આખા દિવસમાં 1 કલાકનો તમારો ટાઈમ લેશે એટલે તમને સ્પોકન ઇંગ્લિશ થોડું આવડતું જાય ભાઈ. ના આવડતું હોય તો સાવ બરાબર, ના આવડતું હોય તો થોડું વધારે આવડી જાય, કારણ કે એન્જિનિયરિંગની અંદર તમારે જરૂર પડવાની છે બરાબર. તો વિજય નાકિયા નામની યુટ્યુબ ચેનલને આજે તમે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને વાંધો ના આવે. નેક્સ્ટ દેવ સત્ય નામની વિજય નાકિયા સાહેબની બુક છે ભાઈ, ઇંગ્લિશ ગ્રામર બુક બરાબર છે. તો તેની પણ તમારે જરૂરિયાત હોય, બહુ બેઝિકથી સમજાવેલું છે અને બહુ સારામાં સારી બુક છે ભાઈ. ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યારે પરચેસ કરે છે, તો તમારે પણ પરચેસ કરવી હોય તો ફક્ત 349 રૂપિયામાં છે બરાબર. વધારે માહિતીની જરૂર હોય તો 97 2 72 93 72 ઉપર કોલ કરી અને તમે વધારે વિગત લઈ શકો છો. ક્લિયર? બુક પરચેસ કરવી હોય તેના માટેના નંબર છે. ક્લિયર? ચાલો આગળ વધીએ મિત્રો. સદીશો, જે રેખાઓ આ અને આ સદીશો હોય તો કે બરાબર ખાલી જગ્યા શું હોય? તો ભાઈ કંઈક તો હોવું જોઈએ ભાઈ. અહીંયા સમાંતર રેખા હશે, સમાંતર તો નથી દેખાતી, શું હોય? તો કંઈક તો વાત કરવી ભાઈ. લંબ સદીશ, જો રેખાઓ આ અને આ સદીશો હોય તો કે બરાબર ખાલી જગ્યા. આ ક્વેશ્ચન અધૂરો છે ભાઈ એવું દેખાય છે અત્યારે બરાબર. જોઈ લો મારી પાસે રકમ છે, એમાં ફટાફટ ક્વેશ્ચનની અંદર કંઈક લોચો છે રકમની અંદર. એક જ મિનિટ હો ભાઈ, રકમની અંદર કાંઈક લોચો છે. કેટલામો છે ભાઈ? 43મો. સમદિશ હોય, કેવા હોય? સમદિશ કીધું, સમાન દિશા વાળા હોય, સમદિશ કીધું છે ભાઈ
બરાબર, સમાન દિશાવાળા હોય, બરાબર છે, તો કે 1 -3, કે બરાબર -3, પૂરું થઈ ગયું ભાઈ. કે બરાબર -3 રાખી દો એટલે તમારું હાલી જાય. ક્લિયર? -3 રાખી દો એટલે તમારું કામ થઈ જાય. -3 અને આ 9 ને અહીંયા -3 આવી જશે એટલે -3 થઈ જશે. રાઈટ? એટલે આ ચાલો, બરોબર છે. નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. સમદિશ છે. નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. 44માં MCQ ની અંદર જોઈએ મિત્રો. હા, બરોબર છે ભાઈ. રેડી? ચાલો નેક્સ્ટ. 44માં MCQ. હા, પરસ્પર લંબ, બરોબર છે. આ પરસ્પર લંબ જો અહીં તમને આવે 1 - x, તો અહીં ખાસ યાદ રાખજો મિત્રો, -3, આ 2a, આ 2, આવી રીતના આપેલું ડોટ પ્રોડક્ટ 3a 1 અને -5. આ ખાસ યાદ રાખજો, ઉપરથી આ માઇનસ નિશાન લઈ લીધી છે ભાઈ, 0. બરોબર, તો આવા પ્રકારના કાર્તીય સમીકરણ આપેલા તો સદિશ સમીકરણ બનાવવાના પણ પૂછી શકે, એટલે એ પણ ધ્યાનમાં રાખો. -9a + 2a અને -10 બરાબર 0. રેડી? અહીં કેટલા આવશે? -7a બરાબર 10, a બરાબર -10/7. નિશાનીનું થોડુંક ધ્યાન રાખી લેવું ભાઈ, બરોબર, એટલે વાંધો ન આવે. તો આની અંદર કયો ઓપ્શન આવશે મિત્રો? ડી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર? ચાલો 44માં અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. 45માં MCQ જો તો સાહેબ કેટલું થયું? x y > 0, y < y < 6, x + y < 3 વડે બનતો પ્રદેશ ખાલી જગ્યા ચરણમાં છે એવું નક્કી કરવાનું છે. તો અહીંયા 4 ઓપ્શન છે મિત્રો. પ્રથમ ચરણમાં અસમિત છે, પ્રથમ અને દ્વિતીય ચરણમાં અસમિત છે, પ્રથમ ચરણમાં સીમિત છે, અને એક પણ નહીં. આની રેખા ડ્રો કરતા આવડે ત્યાંથી તમને ખબર પડી જાય પ્રથમ ચરણ છે. બરાબર, x અક્ષ ને y અક્ષ. નેક્સ્ટ, x + y x < 6, એટલે કે 6 માંથી પસાર થતી રેખા ને એને < એટલે આ બધો પ્રદેશ આવશે પ્રથમ ચરણમાં. x + y < 3 એટલે 3, અને સીમિત પ્રદેશ જોવા મળે છે. સીમિત પ્રદેશ તમને જોવા મળે છે. ક્લિયર? ચાલો, પ્રથમ ચરણમાં સીમિત પ્રદેશ જોવા મળે છે. રેડી? ચાલો નેક્સ્ટ. આ પ્રકારનો MCQ છે, વેરી મોસ્ટ આઈએમપી છે ભાઈ. મહત્તમ કિંમત 2 બિંદુ આગળ આપેલી છે, બંને આગળ હોય તો P અને Q વચ્ચેનો સંબંધ નક્કી કરવાનો છે. ફટાફટ તમે મને કયો કયો આન્સર આવે ભાઈ. આ MCQ છે, મોસ્ટ આઈએમપી છે ભાઈ, મોસ્ટ આઈએમપી. પરીક્ષામાં દર વખતે પૂછાય છે આ પ્રકારનો. બરાબર, P અને Q વચ્ચેનો સંબંધ તમારે ખાલી જગ્યા છે એવું નક્કી કરવાનું છે ભાઈ. કોઈ મર્યાદાઓની અસમતા આપેલી છે, અલગ અલગ બિંદુ આપેલા છે. Z બરાબર તમને આપેલું છે P, Q > 0. બરાબર, Z ની મહત્તમ કિંમત 15 15 0 20 આગળ હોય તો P અને Q વચ્ચેનો સંબંધ કહેવાનો છે. વાહ ભાઈ વાહ, કાંઈ ઘટે નહીં ભાઈ, કાંઈ ઘટે નહીં. 15x અહીંયા 15x ને 15p અને 15q બરાબર 20q. આ સામે જશે એટલે 5q થઈ જશે, એટલે આ 3p બરાબર q. તો આ p ની આગળ 3 હોવા જોઈએ ભાઈ, p ની આગળ 3 હોવા જોઈએ. આ રીજો q, ડી ઓપ્શન. રેડી? તો આવા પ્રકારના MCQ ઉપર ખાસ મિત્રો ધ્યાન આપજો ભાઈ. ડી ઓપ્શન સાચો છે, કાંઈ વાંધો જ નથી, કાંઈ ઘટે જ નહીં. તો આવા પ્રકારના MCQ પરીક્ષામાં પૂછાતા હોય છે, ધ્યાનમાં રાખવું. નેક્સ્ટ, A ઉપગણ B હોય તો તેવી ઘટના A અને B માટે નીચેનામાંથી ખાલી જગ્યા સત્ય છે ભાઈ. બરાબર છે, આજે થોડોક એકલો છું એટલે તમને થોડુંક આવું લાગતું હશે ભાઈ. બરાબર, ચાલો નેક્સ્ટ ઓપ્શન કયો જી ફટાફટ. હાલો 47માં અહીંયા A ઉપગણ B છે. A ઉપગણ B હોય મિત્રો, આ A છે, આ A રેફરન્સ B નું પેલા તો સૂત્ર શું થાય? A/B અને છેદમાં P of B, આવું થાય. રેડી? હવે A ઉપગણ B છે, એના તમામ ઘટકો B માં છે, તો આપણે એવું કહી શકીએ મિત્રો, આ A ઓપ્શન C ઓપ્શન દેખાય છે, નીચેનામાંથી કયું સત્ય છે? બરાબર, આ બે તો સરખા થવાના નથી. બરાબર, એના તમામ ઘટકો B માં છે, તો A અને B ની સંભાવના આપણે ગોતવાની છે. બેમાં સામાન્ય હોય શું હોય તો A હોય તો P of A અંશમાં આવે. બરાબર, P of A અંશમાં આવે. બરાબર છે, બરાબર, તો આ જ થવાનું પોસિબલ. બરાબર, C ઓપ્શન થશે, કારણ કે P of A ની સંભાવના કોઈ દી વધવાની નથી, એક અથવા એક કરતા. બરાબર, એટલે એક થશે. ક્લિયર? ચાલો નેક્સ્ટ. P of A બરાબર 0.3, P of B બરાબર આ છે, P of A રેફરન્સ B આપેલા છે, આના ઉપરથી છેદગણ ગોતી લઈ. 0.4 ગુણ્યા P of B અને P of B રેફરન્સ એ જોઈએ છે આપણે, તો P of A રેફરન્સ B છેદમાં P of A, તો 0.4 ગુણ્યા P of B, P of B એટલે 0.5 અને છેદમાં 0.3, 5 ચોક 20. બરાબર, આને પોઈન્ટમાં ફેરવી નાખી 4 5 અને છેદમાં 3 ગુણ્યા 10. રેડી?
5 ચોક 20 છેદમાં 3 ગુણ્યા 10 એટલે કે 2/3 2/3 આવશે. બરોબર છે ભાઈ, બરોબર છે, કાંઈ ઘટે નહીં. 2/3 એ ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. છેલ્લા 2 MCQ છે ભાઈ, છેલ્લા 2 જ MCQ છે. ફટાફટ ભાઈ દિલડા મોકલી દે લાલ કલરના ભાઈ, મને મજા આવી જાય ભાઈ, આનંદ આવી જાય. વાવાઝોડું હિટ છે ભાઈ, બરોબર, એના માટેના સિમ્બોલ મોકલી દો ભાઈ. બરોબર છે, વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, ભૂકા કાઢ નાખે ભાઈ. 49 MCQ જો ભાઈ, બેઠે બેઠું ભાઈ ટેક્સ્ટ બુક નું જ છે. તમે જો π/2 માઇનસ x કરશો તો આ cos x થશે. આને સમીકરણ 1 કહી દો ભાઈ, અને sin x નું cos x થઈ જશે, cos x નું sin x થઈ જશે. પછી બે નો સરવાળો કરો, સમીકરણ 1 અને 2 નો તમે સરવાળો કરો શું થાય ભાઈ? log log પ્લસ માં કિંમતનો ગુણાકાર થઈ જાય, કિંમતનો ગુણાકાર તો બધું ઉડી જાય, log 1 એટલે 0 થઈ જાય. જવાબ 0 આવશે. સી ઓપ્શન, સી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. બરોબર છે, સી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. નેક્સ્ટ લાસ્ટ MCQ છે મિત્રો, લાસ્ટ MCQ ભાઈ, બરોબર છે, ટેક્સ્ટ બુક ના છેલ્લો MCQ આવડવા. બરોબર, જવાબ સાથે યાદ છે મને. f of a plus b minus x બરાબર f of x, તો a to b x f of x બરાબર ખાલી જગ્યા ખાસ યાદ રાખજો, આ શરત છે. અને a to b x f of x આપેલું હોય તો આપણે a plus b/2 અને x નીકળી જાય ટૂંકમાં. આ ડી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થઈ જાય. રેડી, a plus b/2 જોઈજો, બાકી બધામાં અલગ અલગ જવાબ આપેલા છે. આ બે ઓપ્શનમાં જોવાનું છે. f of x ના ટર્મમાં જવાબ આવી જાય છે ભાઈ. તો સાબિત કરવું તો કરી શકો. આના બરાબર તમે t ધારી લો, a plus b minus x બરાબર t ધારીને તમે સાબિત કરો તો કરી શકો છો ભાઈ. બરોબર, એ લેન્ધી પ્રક્રિયા છે. એટલે ટેક્સ્ટ બુકના MCQ મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે વ્યવસ્થિત રીતે જોઈ લેવાના છે ભાઈ, મૂંઝાવાનું નથી. બરાબર, તો આજના દિવસના અહીંયા 50 MCQ કમ્પ્લીટ થાય છે ભાઈ. બરાબર, 50 MCQ કમ્પ્લીટ થાય છે. તો પાછું મિત્રો તમારા ગ્રુપની અંદર કોઈને ડિસ્ટન્સ લર્નિંગ માટે આગળ વધવું હોય, ઓનલાઈન માટે આગળ વધવું હોય તો આપણી પાસે આ 8મા ધોરણનું, 9મા ધોરણનું, 10મા ધોરણનું, 11 સાયન્સ, કોમર્સ, ઇંગ્લિશ મીડિયમ, બરોબર છે, ગુજરાતી મીડિયમ, બધા વિદ્યાર્થીઓ માટે આપણે સ્ટાર્ટ કરવાના છીએ. રેડી, તો રજિસ્ટ્રેશન માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. બાકી વધારે માહિતી માટે આ નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. રેડી, ચાલો ભાઈ નેક્સ્ટ આગળ વાત કરીએ મિત્રો. વાવાઝોડું હિટ છે, એની કમેન્ટ સ્ટાર્ટ થઈ જાય છે ભાઈ. આજનું પેપર જોરદાર જવાનું છે, કાંઈ ચિંતા જ નથી. બાકી ઘણા બધા વિદ્યાર્થીઓને અત્યારે હજી આપણે ઓફલાઈનની સુવિધા લેવી છે ભાઈ. બરોબર, ઘણા બધા વિદ્યાર્થીઓ તમારા ગ્રુપની અંદર હશે કે અમારી સાથે ભણવા માંગે છે પણ ત્યાં ઓફલાઈનમાં નથી ભણી શકતા. તો ઓફલાઈનમાં ભણવું હોય તો રાજકોટ, વડોદરા, સુરત અને અમદાવાદ, આ 4 સિટીની અંદર આપણે શરૂઆત કરીએ છીએ. એમાં રાજકોટની અંદર એડમિશન સ્ટાર્ટ થઈ ગયા છે ભાઈ. બરોબર, હોસ્ટેલ ફેસિલિટી અવેલેબલ છે. બરોબર, ઘણા બધા વિદ્યાર્થીઓને આ 4 સિટી સિવાય કોઈ સિટીમાં રહેતા હોય તો તેના માટે પણ હોસ્ટેલ સુવિધા છે. અને આ સિવાય જો તમે જો ફાઉન્ડેશન કોર્સ છે, 11-12 સાયન્સના કોર્સ છે. બરોબર, કોમર્સ હોય, ગુજકેટ, નીટ, રીનીટ, JEE, બરોબર. આ સિવાય સ્પોકન ઇંગ્લિશ પણ છે. બરોબર, મેં તમને કીધું એ રીતના સ્પોકનની શરૂઆત થાય છે ભાઈ. 60 દિવસનો ફ્રીમાં કોર્સ છે અને બુક પણ અવેલેબલ છે. યુટ્યુબ ચેનલ વિજય નાકે નામની સબસ્ક્રાઈબ કરી નાખજો. રેડી, ચાલો તો અહીંયા આજનો અહીંયા લેક્ચર પૂર્ણ કર્યા છે. પણ આજે મિત્રો બધા વિદ્યાર્થીઓ એકવાર ઊભા થઈ જશે ભાઈ આ છેલ્લા પેપરની અંદર. બરોબર છે, અબકી બાર 99 પાર 1 2 3 બોલવું એટલે આપણે બોલશું. ક્લિયર, ચાલો ભાઈ 1 2 3 સ્ટાર્ટ. અબકી બાર 99 પાર. આજના દિવસે આપણે ભૂકા કાઢી નાખવાના છે. આજના દિવસે આપણે ભૂકા કાઢી નાખવાના છે પેપરની અંદર ભાઈ. પેપરની અંદર કાંઈ બાકી ના રહેવું જોઈએ. બરોબર છે, 50 MCQ જે આપેલા છે તેના આધારે જ તમને પરીક્ષામાં પૂછવાનું છે. બરોબર, અને જેવી પરીક્ષા પૂરી થાય એટલે તમે ગુજકેટની તૈયારી કરવાના હોય, JEE ની તૈયારી કરવાના હોય તો મેથ વિથ કેટી સર નામની યુટ્યુબ ચેનલ છે, તેમાં જોડાઈ જજો મિત્રો. બરોબર છે, તેની અંદર પણ આપણે મોડેલ પેપરના 2 MCQ મતલબ MCQ માટેના 2 વિડીયો અપલોડ કરેલા છે. IMP દાખલાઓ પણ અપલોડ કરેલા છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓ ના જોયા હોય તો મેથ વિથ કેટી સર નામની યુટ્યુબ ચેનલ સર્ચ કરી અને તેમાં તમે જોડાઈ શકો છો. ક્લિયર, તો ગુજકેટ અને JEE પ્રિપેરેશનમાં તમને લાભ થઈ શકે છે. તો મિત્રો આજના વાવાઝોડાને સમાપ્ત કરીએ છીએ. મતલબ આજે આપણે પરીક્ષા દેવા માટે જોરદાર કોન્ફિડન્સની પેપર દેવાનું છે. પણ એક ટિપ્સ તમને દેતો જાઉં કે MCQમાં 1 કલાકની અંદર ઘાંઘા થતા નહીં ભાઈ. શાંતિ રાખજો, મગજને ફ્રેશ રાખજો, સ્થિર થઈ જાજો. અને જે તમારી 2 કલાકની એક્ઝામ હશે, મતલબ થિયરી માટેની, એમાં તમે આરામથી ઓપ્શન ગોતજો વ્યવસ્થિત રીતે, સારા એવા એક્ઝામ્પલ કરજો. બરોબર છે, ઘણા બધા વિદ્યાર્થીઓને તકલીફ હોય ભાઈ સંકલનના ને એવા ચેપ્ટરોમાં, તો તમે ઓપ્શનમાં તમને જોવા મળશે બીજા એક્ઝામ્પલો સારા એવા કઈ તમે ગણી શકશો. ક્લિયર, તો મિત્રો સેલ્યુટના સિમ્બોલ સાથે, બરોબર છે, બધાના સેલ્યુટના સિમ્બોલ અહીંયા આવી જાવ છે કમેન્ટની અંદર ભાઈ. બરોબર છે, વાવાઝોડું હિટ છે ભાઈ, વાવાઝોડું હિટ છે બોસ. ક્લિયર, તમારા સપનાઓ સાકાર કરવાના છે ભાઈ. બરોબર, અબકી બાર 99 પાર આ ટ્રેન્ડિંગમાં વયું ગયું છે ભાઈ. બહુ જ સારામાં સારા વિદ્યાર્થીઓને કોન્ફિડન્સ વધારે છે ભાઈ. ક્લિયર, તો મિત્રો આજનો અહીંયા લેક્ચર પૂર્ણ કરશું. કાલે મતલબ સોરી આજે તમારે એક્ઝામ બપોરે છે ભાઈ. કાલે તો તમારે પૂરું થઈ ગયું હશે. બરોબર, તો આજે તમારી જે એક્ઝામ છે મિત્રો એના માટે બેસ્ટ ઓફ લક. આજના લેક્ચર સાથે આપણે અહીંયા મતલબ આજે વાવાઝોડાને અહીંયા પૂર્ણ કરશું. મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરમાં. બરોબર છે, ત્યાં સુધી વ્યવસ્થિત રીતે પરીક્ષામાં શાંતિથી કામ કરજો ભાઈ.
બાય બાય, ટાટા.